So, majority students are in the online mode and some few students are in the offline mode. Okay. So, જે આજનો સેશન છે આજના સેશનમાં એઝ યુ ઓલ ગાઈઝ આર નોઈંગ કે જે વસ્તુની શરૂઆત આપણે આજથી કરવા જઈ રહ્યા છીએ ઇટ્સ અબાઉટ ધી ગુજરાતી લેંગ્વેજ. રાઈટ, આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે ધેર આર બે કેટેગરીના વિદ્યાર્થીઓ છે. વન ઇઝ અબાઉટ ધી જે લોકો ફોકસ કરે છે સીસી મેઇન્સને, અને અનધર સ્ટુડન્ટ્સ આર ધેટ જે લોકો ફોકસ કરે છે પીએસઆઈ મેઇન્સને. રાઈટ, પીએસઆઈ મેઇન્સમાં બી ખાસ કરીને જે ગુજરાતી ભાષાવાળો લેક્ચર છે તે. નાવ આજનો જે સેશન હશે આજના સેશનમાં કેટલી વસ્તુ કવર અપ કરીશું એ વસ્તુ હું તમને કહી દઉં. તો કે ફર્સ્ટ વસ્તુ એ ડિસ્કસ કરીશું કે ગુજરાતી ભાષાનો જે સિલેબસ છે તમારો એ સિલેબસના કોન્ટેક્સ્ટમાં તમારી કઈ ટાઈપની સ્ટ્રેટેજી હોવી જોઈએ. ઓકે, કયા સોર્સિસ જે છે તમે રિફર કરી શકો અને ક્યાંથી તમારી ગુજરાતી લેંગ્વેજ જે છે તમે ડેવલપ કરી શકો. બિકોઝ આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જે ઓનલાઈન મોડમાં બી છે ઓફલાઈન મોડમાં બી છે એ લોકો ફર્સ્ટ ટાઈમ કંઈક ને કંઈક પ્રિપરેશન કરી રહ્યા છે. ઓકે, જે ગુજરાતી ભાષાની લેંગ્વેજના પર્સપેક્ટિવથી હોય, ઘણા લોકોને લેંગ્વેજ પહેલી વખત લખશે, ઘણા બધા લોકોને લેંગ્વેજ ખબર છે પણ કઈ રીતે લખવું એ ખ્યાલ નહીં. રાઈટ, તો એ બધી જ વસ્તુઓનું સોલ્યુશન અને એ બધી જ વસ્તુઓના ડિસ્કશન આજના સેશનમાં આપણે કરીશું, જેથી તમને આખો આઈડિયા આવી જાય કે ભાઈ તમારી પ્રિપરેશન અને વે ઓફ સ્ટ્રેટેજી કઈ હોવી જોઈએ. ક્લિયર? સો હું તમારી સાથે જે ડિસ્કસ કરીશ સૌથી પહેલા એ હશે સિલેબસ. સિલેબસમાં જે મુદ્દાઓ છે સિલેબસના મુદ્દાઓને સમજીશું કે મુદ્દાઓ એકચ્યુઅલમાં શું કહે છે. રાઈટ, કારણ કે આમાંથી ઘણા બધા લોકો માટે જાહેર નિવેદન, ચર્ચાપત્ર આ બધા શબ્દો પહેલી વખત સાંભળ્યા હશે. રાઈટ, બટ જ્યારે એનો મિનિંગ જાણીશું ત્યારે ખબર પડી જશે કાંઈ એસ સચ એવું નવું નહીં, બટ ઓલમોસ્ટ ક્યાંક ને ક્યાંક તમે એ વસ્તુ સાથે ફેમિલિયર હોવ છો. ઓકે, તો એ વસ્તુઓને વન બાય વન ડિસ્કસ કરીશું. ધેન આફ્ટર જો આપણી પાસે આજનો સમય વધશે તો આજના સમયમાં પહેલો જે ટોપિક છે જાહેર નિવેદનનો જે આપણે શરૂઆત કરવો છે કે પછી પત્ર લેખનની જે આપણે શરૂઆત કરવી છે એ પત્ર લેખનની આપણે શરૂઆત કરીશું. બટ મોર ઓર લેસ આજના સેશનમાં ડિસ્કશન એ વસ્તુનું કરીશું કે એકચ્યુઅલમાં તૈયારી કરવી કઈ રીતે, ક્યાંથી તૈયારીઓ વાંચવાની શરૂઆત કરવી. કારણ કે ઘણા બધા લોકો જે છે એમની પાસે બહુ ઓછો ટાઈમ છે. ઓછો ટાઈમ ઇન ધ સેન્સ લેટ્સ સે મે બી અબાઉટ 2.5 months એ સમયગાળા જેટલો સમયગાળો આપણી પાસે છે. પીએસઆઈના વિદ્યાર્થીઓ તેમની પાસે થોડો સમયગાળો વધારે છે બિકોઝ એમને હજી વચમાં રનિંગ આવશે. રનિંગ પછી આપણી એમની મેઇન્સ ગુજરાતીનું પ્લાનિંગ કે એ વસ્તુઓ થશે. ક્લિયર? તો જે વસ્તુની શરૂઆત હું સૌથી પહેલા કરીશ ઇટ્સ અબાઉટ યોર સિલેબસ. તો સિલેબસ સૌથી પહેલા જોઈએ કે કયા કયા કોન્ટેક્સ્ટથી તમને સિલેબસ આપવામાં આવેલો છે અને કેટલી વસ્તુઓ એમાં ધ્યાનમાં રાખવામાં આવેલી છે. ઓકે, ઓકે, યસ. તો જેટલા બી ગુજરાતીના ટોપિક્સ છે એ ટોપિક્સની જ્યારે આપણે વન બાય વન શરૂઆત કરીશું તો ટોપિકની વન બાય વન શરૂઆત કરવામાં સૌથી પહેલા વસ્તુ એ હશે કે જે ટોપિક્સ તમને આપ્યા છે રાઈટ એ ટોપિક્સના પર્ટિક્યુલરલી ટોપિકની અંદર શું લખવું, ક્યાંથી એ તૈયાર કરવો, કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવી, દેટ ઓલ થિંગ્સ વી વિલ ડિસાઇડ. તો આમાંથી મેજોરિટી સીસી ને પીએસઆઈ બે વસ્તુની તૈયારી જે લોકો કરતા હોય એમના ટોપિક્સ અમુક જે ટોપિક છે એ સિમિલર છે અને ક્યાંક ને ક્યાંક ઓવરલેપિંગ થાય છે. ઓકે, અને એ ઓવરલેપિંગમાં હશે ખાસ કરીને નિબંધ, પત્રલેખન, ગદ્યાર્થ ગ્રહણ, અહેવાલ લેખન અને સંક્ષેપીકરણ. ઓકે, આટલા ટોપિક જે છે એ બંનેને સેમ છે. ઓન ધી અધર સાઇડ સીસીના જે અમુક વિદ્યાર્થીઓ છે એ સીસીના વિદ્યાર્થીઓને બીજા ટોપિક્સ નવા એડ ઓન થશે. એમાં જાહેર નિવેદન આવશે, ચર્ચાપત્ર આવશે, શું કહેવાય વ્યાકરણ વાળો પોર્શન આવશે, ટ્રાન્સલેશન વાળો પોર્શન આવશે. એ બધા પોર્શન્સ ક્યાંક ને ક્યાંક નવા એડ ઓન થશે. ઓકે, સો વન બાય વન એ જોઈ લઈએ કે ભાઈ કયા ટોપિકમાં કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે અને કેટલી વસ્તુઓ ક્યાંથી તૈયાર કરવાની છે. મારો પહેલો પર્પઝ તમને અત્યારે જે કહેવાનો હશે એ કહેવાનો પર્પઝ એવો હશે કે એકચ્યુઅલમાં તમે નિબંધ જ્યારે શબ્દ સાંભળો છો તો નિબંધ શબ્દ જ્યારે તમે સાંભળો ત્યારે નિબંધમાં કેટલી વસ્તુઓ સામેલ હોય, પત્રલેખન જ્યારે શબ્દ તમે સાંભળો ત્યારે પત્રલેખનમાં કઈ કઈ વસ્તુઓ સામેલ હોય. નાવ યુ સી કે જેટલી બી વસ્તુઓ આપણે ક્યાંક ને ક્યાંક ભણીશું ડઝન્ટ મીન કે ટોપિક ડાયરેક્ટ આવે. ઓકે, જેમ કે તમને મેં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો નિબંધ ભણાયો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર વસ્તુઓનું ડિસ્કશન કર્યું, ડઝન્ટ મીન કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે. બટ થિંગ ઇઝ દેટ કે ઇન કેસ આપણે 100 ટોપિક્સ તૈયાર કર્યા, 100 ટોપિક્સનું કંઈક ને કંઈક લખાણ તમે તૈયાર કર્યું, 100 ટોપિક્સને તમે સમજ્યા, ઓકે, 100 ટોપિક્સને લખતા શીખ્યા. હવે એ 100 ટોપિકથી તમારો કોન્ફિડન્સ એ લેવલનો બૂસ્ટઅપ થાય કે 101મો ટોપિક કોઈ નવો આવે તો બી તમે આરામથી લખી શકો, તમે ટેકલ કરી શકો. ઓકે, દેટ ઇઝ વોટ અબાઉટ ધી પ્રિપરેશન. એ વસ્તુની પ્રિપરેશન હોય છે. જાહેર નિવેદન હંમેશા બે વસ્તુ હોય, એક કે તમે લખતા શીખવું અને એક લખવું.
ઓકે, લખવું ઇઝ અ ટોટલી ડિફરન્ટ થિંગ. લખવું મતલબ કે હું તમને એમ કહી દઉં કે આ ટોપિક છે, આની ઉપર તમે લખો તો તમે આરામથી લખી શકો. ઓકે, તમારી પાસે કંઈક કોન્ટેન્ટ હશે, તમે લખી શકશો. ઇન કેસ એવો કોઈ ટોપિક આવ્યો કે જેની ઉપર તમારી પાસે કોઈ કોન્ટેન્ટ છે જ નહીં, તો ત્યારે એ ટોપિક ઉપર સ્ટ્રેટેજી કઈ રીતે બનાવી, શું વસ્તુઓ લખવી, રાઈટ, એ બધી વસ્તુનું જે ડિસ્કશન હોય, દેટ ઇઝ વોટ અબાઉટ ધી લખતા શીખવું. ઓકે, પત્રલેખન જે છે, પત્રલેખનમાં તમને હું ફોર્મેટ શીખવાડું, તમને હું એ કહું કે પહેલો પેરેગ્રાફ આવો લખવાનો, બીજો પેરેગ્રાફ આવો લખવાનો, ત્રીજો પેરેગ્રાફ આવો લખવાનો, તો તમારા માઇન્ડમાં એ વસ્તુ સેટ થાય કે ચલો મારે આવી રીતે વસ્તુઓ લખવાની થશે જ્યારે બી મારી પાસે કંઈક વસ્તુ આવશે ત્યારે. કોઈ બી લેટ્સ સે હું કોઈ બી પત્ર લખીશ તો એ પત્રમાં મારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની થશે કે ભાઈ પહેલા મતલબ લેટ્સ સે ફરિયાદ રિલેટેડ પત્ર આવ્યો, હવે તમને મેં ફરિયાદ રિલેટેડ પત્ર લખતા શીખવાડ્યો. ઓકે, તો હવે એનો મેં તમને એવું કહી દીધું પહેલા પેરેગ્રાફમાં આવું સ્ટ્રક્ચર હોવું જોઈએ, બીજા અને ત્રીજા પેરેગ્રાફમાં આવું સ્ટ્રક્ચર હોવું જોઈએ, અને લાસ્ટમાં આવું સ્ટ્રક્ચર હોવું જોઈએ. તો એટલીસ્ટ તમને માઇન્ડમાં એ વસ્તુ બેસશે કે હવે હું પત્ર લેખનના કોઈ બી ટોપિક તમને આપું, તમે એ રીતે તમે એનું કોન્ટેન્ટ ઢાળી શકશો. સેમ વસ્તુ અહેવાલ લેખન, કારણ કે આપણે કેવું થતું હોય, અહેવાલ લેખનમાં એવા ટોપિક પૂછાતો હોય, તમે કોઈ આ જગ્યાની મુલાકાત લીધી હતી, ઓકે, તમારો અનુભવ કેવો રહ્યો એનો અહેવાલ દર્શાવો. હવે માનો એ જગ્યાની મુલાકાત તમે લીધી બી ના હોય, ઓકે, જેમ કે જીપીએસસીમાં જનરલી અહેવાલ પૂછાતા હોય છે, એ એવા જ અહેવાલ પૂછાતા હોય છે કે જેમાં કેવું પૂછે કે તમે શાંતિ નિકેતન આશ્રમની મુલાકાત લીધી. હવે શાંતિ નિકેતન આશ્રમમાં તમે ગયા બી ના હોય, ઓકે, there are possibilities. ઓકે, મતલબ એ સમયગાળા દરમિયાન ઓલમોસ્ટ 9 થી 9,500 લોકો જે છે એ જીપીએસસી મેઇન્સ લખતા હતા. ઓકે, 9,500 લોકોનો તમે સર્વે કરો, એમાંથી કોઈ જ લોકો બંગાળમાં એ શાંતિ નિકેતન આશ્રમ જોવા નહીં ગયા હોય. બટ જ્યારે શાંતિ નિકેતન આશ્રમનો અહેવાલ પૂછાય, એ અહેવાલ લખવા માટેની તમારી કેપેબિલિટી કેવી છે એ વસ્તુ ડિસ્કસ કરો. મતલબ હવે ત્યાં કેવું થાય કે તમે માનો તમારી સામાન્ય તૈયારી કરી હોય, શાંતિ નિકેતન આશ્રમ આવે બંગાળમાં, ઓકે, હવે તમે સામાન્ય રીતે જો એ બધી વસ્તુઓથી અવગત હોય કે યાર બંગાળમાં તો કે આઝાદીની મુવમેન્ટ હતી, બંગાળમાં શાંતિ નિકેતન આશ્રમ હોય, તો શાંતિ નિકેતન આશ્રમમાં જે સમયગાળા દરમિયાન કોઈ પણ સત્યાગ્રહ થયો હોય, જે સમયગાળા દરમિયાન કોઈ પણ મુવમેન્ટ થઈ હોય, તમે જોયું તો બંગાળના ભાગલા થયા હતા. ઓકે, તો એ બધી વસ્તુઓને ભેગી કરીને, બધી વસ્તુનું નોલેજ કમ્પાઇલ કરીને તમારે ત્યાં લખવાનું થાય. ઓકે, હમણાં તમને અહીંયા જસ્ટ થોડા દિવસો પહેલા એક સમિટ થઈ, ઓકે, આરી ઇન્વેસ્ટ સમિટ થઈ 2024, નવીનીકરણ ઉર્જા કે રિન્યુએબલ એનર્જી માટેની હતી. હા, તો હવે તમને માનો એવો ક્વેશ્ચન પૂછાય કે તમે આ રિન્યુએબલ એનર્જી સમિટમાં મુલાકાત લીધી, તમે તો લીધી નહીં, તો લખશો શું? તો એ જે લખવાનું કોન્ટેન્ટ છે, એ જે લખવાની સ્કિલ છે, દેટ વી નીડ ટુ ડેવલપ. એ વસ્તુઓ તમારે ડેવલપ કરવાની થશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. જ્યારે બી તમે ગુજરાતી લેંગ્વેજને લખતા શીખો ત્યારે નિબંધ લખવાની વસ્તુ આવે તો નિબંધમાં હમણાં હું તમને ડિસ્કસ કરીશ ત્યારે એકચ્યુઅલી એ વસ્તુનો આઈડિયા આપીશ કે નિબંધમાં એકચ્યુઅલી કેટલી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખો. આપણે જે લોકો કોલેજમાં કે સ્કૂલમાં નિબંધો લખતા એવા નિબંધ તો આપણે લખવાના નહીં. ઓકે, એ નિબંધથી થોડું આખું ડિફરન્ટ કોન્ટેન્ટ લખવાનું થશે, અને એવા ટોપિક પૂછાશે કે જે ખરેખર અત્યારના સમય દરમિયાન ચર્ચામાં હોય. જેમ કે કોઈ વ્યક્તિ પીએસઆઈ ટાર્ગેટ કરતો હોય તો પીએસઆઈમાં એવા નિબંધ પૂછાય કે જે પોલીસ રિલેટેડ હોય, પોલીસ રિલેટેડ હોય કે ક્રાઇમ રિલેટેડ હોય. લેટ્સ સે સાયબર ક્રાઇમ અત્યારે વધતો જાય તો સાયબર ક્રાઇમ સંદર્ભે શું કહેવાય તમને નિબંધ પૂછે. વુમેનની સેફટીનો અત્યારે ઇસ્યુ છે તો વુમેનની સેફટી સંબંધિત નિબંધ પૂછે. ઓકે, જે પણ પ્રકારનું મતલબ ગુના જેટલી બી ટેકનોલોજી આધુનિકીકરણ થઈ રહ્યું છે, એ આધુનિકીકરણ ટેકનોલોજીનો ઉપયોગ તમે ઇન્વેસ્ટિગેશનમાં કઈ રીતે કરી શકો, એ ગુનાઓને રોકવા માટે કઈ રીતે કરી શકો, એ કોન્ટેક્સ્ટમાં તમને નિબંધ પૂછી શકે. રાઈટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ તમે લેટ્સ સે ગુનાઓને રોકવા માટે કઈ રીતે કરી શકો, એ પ્રકારનો ક્વેશ્ચન પૂછે. તો વસ્તુ એ છે કે આપણે જે સાયકોલોજીથી અને જે મેથડથી વર્ષોથી તૈયારી કરતા, એ વર્ષોની તૈયારીની જે મેથડ છે એ તમારે ચેન્જ કરવી પડશે હવેના સમયમાં. રાઈટ, તો વસ્તુઓને તમે ટેકલ યોગ્ય રીતે કરી શકશો, તો તમે વ્યવસ્થિત રીતે લખાણ લખી શકશો. અધરવાઇઝ કેવું થશે કે આપણે ઘણી વખત કેવું થાય, મેઇન્સના જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા એમને ખ્યાલ છે કે ગુજરાતી ભાષામાં નિબંધ પૂછાય કે ઇંગ્લિશ ભાષામાં નિબંધ પૂછાય, 3 પેજ ભરવા હોય, 3 પેજમાં એ ખરેખર થાકી જાય, લખી જ ના શકે, કોન્ટેન્ટ જ મગજમાં નહીં આવતું, શું લખવું. રાઈટ, ત્યારે આવી વસ્તુ થાય. તો ફોર ધેટ રીઝન ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે આપણે આખું કોન્ટેક્સ્ટ સમજીએ કે મારે નિબંધ લખવાનો થાય તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની થાય. ઓકે, મારે જ્યારે મારું આન્સર રાઇટિંગ લખવાનું થશે ત્યારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની થશે. કારણ કે આમાંથી બહુ બધા લોકોએ આન્સર રાઇટિંગ કર્યું નથી. ઓકે, તો આન્સર રાઇટિંગ કરવા માટે જ્યારે આપણે 3 કલાક લખવા માટે બેસશું, 3 કલાકનું પેપર આખું તમે લખશો, ત્યારે તમને ખરેખર આઈડિયા આવશે કે ઇટ્સ નોટ અબાઉટ ધી ઓનલી મેન્ટલ ફિટનેસ. મતલબ મેન્ટલ ફિટનેસ તો જોઈએ જ, કારણ કે મેન્ટલ અવેરનેસ એ 3 કલાકમાં એટલી જોઈએ કે જેમાં તમારે બધી વસ્તુ નવી જનરેટ કરવાની છે. જે કોઈ જ વસ્તુ તમે કે બંધારણ ભણી ગયા હોય, તમને ક્વેશ્ચન આવ્યો, ડાયરેક્ટ ખાલી રિકોલ જ કરવાનું હોય કે યાર અસ્પૃશ્યતા નાબૂદીનો ક્વેશ્ચન પૂછ્યો, અનુચ્છેદ 17માં છે, મેટર ખતમ. ઓકે, એમાં કઈ બીજી વધારે ભેજામારી છે નહીં પ્રિલિમ્સમાં.
પણ જ્યારે મેઇન્સ લખવા માટે તમે જતા હોય ત્યારે જે 10 ક્વેશ્ચન તમારી સામે આવશે, જે 11 ક્વેશ્ચન તમારી સામે આવશે કે પીએસઆઈના વિદ્યાર્થીઓ સામે જે 10 ક્વેશ્ચન આવવાના ઇંગ્લિશ ગુજરાતી બેયના ભેગા થઈને, એ 10 ક્વેશ્ચન નવા હશે. નવા મતલબ કે જેનું કોઈ જ અંશ નથી ક્યાંથી શું આવવાનું. તમે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમારો એવો એટીટ્યુડ ક્રિએટ કરો છો કે એવો એટીટ્યુડ ડેવલપ કરો છો કે તમે તમારા મગજને એવો આદેશ આપો કે ભાઈ મને 10 ક્વેશ્ચન પૂછાય, હું 10 ક્વેશ્ચનનું કોન્ટેન્ટ બનાવી આવીશ. ઓકે, પ્રિલિમ્સમાં તમને ક્વેશ્ચન પૂછાય, તમારે ખાલી તમારા મગજને રિકોલ કરવાનું થાય કે ભાઈ આ મેં વાંચ્યું હતું શું છે. આમાં તમારા મગજને એવો આદેશ આપવાનો થશે કે ભાઈ મને આમાં કંઈક વિચારો જનરેટ કરીને આપો કે જે હું લખું. ઓકે, હવે એ લખવામાં બીજો ચેલેન્જ. પેલો ચેલેન્જ તો કોન્ટેન્ટ બનાવવું, બીજો ચેલેન્જ ભાષા. ઓકે, જે આપણે નોર્મલ વેમાં લખીએ છીએ એવું તો લખવાનું નહીં આમાં, રાઈટ? એવા શબ્દો તો લખવાના નથી. જે થોડી ફોર્મલ લેંગ્વેજ, જે થોડી સરકારી લેંગ્વેજ તમારે યુઝ કરવાની થાય એ તમારે આમાં ઇનપુટ આપવાના થશે. ઓકે, એ સરકારી ભાષા કઈ રીતે શીખવી, એવા શબ્દો ક્યાંથી ડેવલપ કરવા, વોકેબ ક્યાંથી ડેવલપ કરવી. કારણ કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એક આખી સીસીની બેચ પૂરી કરીએ, સીસીની બેચમાં વિદ્યાર્થીઓના સૌથી મોટા પ્રશ્નો કે સૌથી વધુ તકલીફ એ જ બાબતમાં પડતી હોય છે કે મારે શબ્દો ક્યાંથી કાઢવા, ઓકે, શબ્દો લાવવા ક્યાંથી, રાઈટ? તો એ બી એક ચેલેન્જ છે. ઓકે, થર્ડ થિંગ કે અત્યાર સુધી આપણે લખ્યું નહીં, તો અત્યાર સુધી મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ વાંચ્યું જ છે. દેટ ઇઝ મતલબ ફ્રેન્કલી સેઇંગ. તો જ્યારે વાંચ્યું હોય ને ત્યારે આપણે કેવું કોન્ટેન્ટ વાંચતા હોય ફટફટ વાંચવાનું, એમાં જોડણી ઉપર બી આપણું કાંઈ ધ્યાન ના હોય. ઓકે, એ શબ્દોની જે વૈવિધ્યતા હોય, વોકેબ્યુલરી હોય, એની ઉપર બી આપણું કાંઈ ધ્યાન ના હોય. તો ત્રીજો ચેલેન્જ એ આવે કે જ્યારે આપણે લખીએ ત્યારે સાચી જોડણી લખવી. ઓકે, જે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, એ જોડણી બી ઇવન સાચી લખી શકતા નથી. આટલા વર્ષોથી ભલે એ શબ્દ પોતે વાંચતા હોય, ભારતીયનો શબ્દ વાંચતા હોય, પણ એ ભારતીય સાચી રીતે લખી શકતા નહીં. રીઝન કે ત્યારે પ્રેશર એટલું હોય, ખબર ના હોય કે શું લખવું, સ્પીડમાં લખવાનું થતું હોય. ઓકે, તો આ બધા પ્રશ્નો જે છે એ તમારી સામે ધીરે ધીરે આવશે. દેન બીજો પ્રશ્ન એવો આવશે કે ફ્રસ્ટ્રેશન અને જે ડિસઅપોઇન્ટમેન્ટ હોય એને મેનેજ કઈ રીતે કરવી. તમે મેઇન્સ લખવા માટે જાઓ છો, ડઝન્ટ મીન 10 ક્વેશ્ચન જે પૂછાય છે એ તમારા ફેવરના જ આવે. નિબંધમાં તમને 3 ટોપિક આપ્યા હોય, 3માંથી એકાદ ટોપિક તમારા ફેવરનો આવી ગયો, દેટ ઇઝ બેસ્ટ. બટ માની લો કે 3માંથી 3 ટોપિક જે છે એ તમને નથી આવડતા અને તમારે હવે નિબંધ લખવાનો છે, તો શું કરશો? તો એની આ નિબંધ તો લખીને જ આવશો, એવું તો પોસિબલ નહીં તમે નિબંધ છોડીને આવો. ઓકે, તો હવે ત્યારે ફ્રસ્ટ્રેશન એ વસ્તુની એડ થાય કે યાર આમાં તો મારો કોઈ જાણીતો ટોપિક છે જ નહીં. ઓકે, અહેવાલ લેખનનું લખું છું, અહીંયા તમે મુલાકાત લીધી નહીં, અગેન ફ્રસ્ટ્રેશન પાછી એડ થઈ. તો આવી જ્યારે ફ્રસ્ટ્રેશન બધી ભેગી થાય ત્યારે એની અસર આવે તમારા રાઇટિંગ ઉપર. રાઇટિંગ ઉપર અસર એ રીતે આવે કે મગજ વિચાર ના આવે, મગજ હેંગ મારી જાય. ઓકે, શું લખવું? જેમ કે મારી સાથે એવી વસ્તુ થયેલી છે કે ગુજરાતી ભાષાનું ક્લાસ 1-2 નું તમે પેપર લખો તો સૌથી હાઈએસ્ટ માર્ક્સ હોય એસેના, 20 માર્ક્સનો એસે પૂછાય. ઓકે, સૌથી પહેલો ક્વેશ્ચન હોય. હવે એ દિવસે એવું થયું કે મેં પેપર ખોલ્યું તો 5 એસેના ટોપિક પૂછાય, એમાં 5માંથી એકેય એસેનો ટોપિક મારા ફેવરનો હતો નહીં. મતલબ મારા ફેવરનો ના હોવો મતલબ કે મને જે આવડતું હોય એ કોન્ટેન્ટ હતું નહીં. બધું કોન્ટેન્ટ, બધા એસેના ટોપિક એવા હતા જેની ઉપર મને થોડું આવડે છે. હું 3 પેજ લખી શકું એવી મારી કોઈ કેપેસિટી નહીં. મેં શું કર્યું, નિબંધનો ક્વેશ્ચન ત્યારે એઝ ઓફ નાવ છોડી દીધો. મેં કીધું હું લાસ્ટમાં લખીશ, મતલબ કે જ્યારે છેલ્લી થોડો સમય બાકી છે, બધા ક્વેશ્ચન્સ પહેલા લખાઈ જશે, પછી હું લાસ્ટમાં નિબંધનો ક્વેશ્ચન લખીશ. થયું એવું, લાસ્ટમાં બધી 20 મિનિટમાં મેં નિબંધ લખવાનું શરૂ કર્યું. 3 પેજ મારે પૂરા કરવાના હતા. 1.25 પેજ પહોંચ્યું ત્યાં સુધીમાં ફ્રસ્ટ્રેશન એટ હાઈ લેવલ. ઓકે, આગળ કોઈ વિચાર જ ના આવે, આગળ કોઈ કોન્ટેન્ટ ખબર જ ના પડે. હવે જ્યારે એસે લખતા હોય ત્યારે એસેમાં કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની, તો જ્યારે એસેનો ઇન્ટ્રોડક્શન ધ્યાનમાં રાખવાનું હોય કે કઈ રીતે લખવું, એસેમાં અંદર બોડી પાર્ટ લખવાનો હોય. મતલબ આપણે જ્યારે આગળ ડિસ્કશન કરીશું મેઇન્સ માટેનું, ત્યારે હું તમને કહીશ કે હંમેશા મેઇન્સ માટે 3 વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય. ઇટ ઇઝ 1 ઇઝ ઇન્ટ્રોડક્શન, 2nd ઇઝ બોડી, 3rd ઇઝ કન્ક્લુઝન. ઓકે, આ આખા 3 કોન્સેપ્ટમાં કે 3 પાર્ટમાં જ આખો આન્સર લખાય હંમેશા, કોઈ બી મેઇન્સનો આન્સર. ઓકે, તો થિંગ ઇઝ દેટ કે 20 મિનિટ છેલ્લી વધી, 20 મિનિટમાં 1.25 પેજ લખ્યું, એના પછી કોઈ વિચાર જ ના આવે, આખું મગજ હેંગ મારી ગયું. જેમ તેમ કરીને 3 પેજ પૂરા કર્યા. ઓકે, અને જ્યારે પેપર આવ્યું ત્યારે ખબર પડી સૌથી ઓછા માર્ક્સ એસેમાં. મતલબ જીપીએસસીમાં આન્સર કોપી મળે છે પાછળથી. સો થિંગ ઇઝ દેટ આમાંથી શીખવા જેવી વસ્તુ એ છે, મતલબ મારી એ ભૂલથી હંમેશા જેટલા બી લોકો અહીંયા મેઇન્સની તૈયારી કરે, જેટલા બી લોકો મને પૂછવા આવે ગુજરાતી પેપરનું ટેકલ કઈ રીતે કરવું, હું સૌથી પહેલો આન્સર એમને જે આપતો હોય એ છે કે સૌથી પહેલા એસેનો ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવો. રીઝન કહું, સવારે તમે પેપર લખવાનું ચાલુ કર્યું, 10 વાગે તમારા પેપરનો ટાઈમ છે, 10 વાગે તમે ફ્રેશ માઇન્ડથી લખતા હોય, ઓકે, એટલી બધી કોઈ ટેન્શન ના હોય, બહુ બધા પ્રેશર ના હોય, તો સૌથી પહેલા નવા વિચારો આવી શકે.
લાસ્ટમાં તમે લખવા જાઓ ત્યારે પૂરેપૂરા તમે એક્ઝોસ્ટ થઈ ગયા હોય, એ 20 મિનિટમાં તમારે નવા વિચારો જનરેટ કરવા ઇટ ઇઝ વેરી મચ ડિફિકલ્ટ. ઓકે, તો એ કોન્ટેક્સથી આવી ઘણી બધી વસ્તુઓની ટ્રિક્સ છે કે ઘણી બધી વસ્તુઓની ટેકનિક છે જે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમારે ધ્યાન રાખવાની થશે જ્યારે તમે લખો છો ત્યારે. ક્લિયર થાય છે એવરીવન? સમજાણ? રાઈટ. અહીંયા સુધી કોઈને પ્રશ્નો હોય તો મને એકવાર પૂછી લો, ધેન આફ્ટર આપણે આપણું ટોપિક વાઇઝ ડિસ્કશન શરૂ કરીએ. આઈ એમ ગિવિંગ યુ 1 મિનિટ ઓફ ટાઈમ. મતલબ જેટલા બી તમે ઇન કેસ ગુજરાતી ભાષા કે અંગ્રેજી ભાષાના કોન્ટેક્સથી પ્રશ્નો પૂછવા માટે માંગતા હોય, સો યુ કેન આસ્ક ઇટ. ઓકે, જસ્ટ 1 મિનિટનો સમય છે તમારી પાસે, પૂછવું હોય તો તમે પૂછી શકો. ઓનલાઈન વિદ્યાર્થીઓને બી કાંઈ પ્રશ્નો હોય તો પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. તમે બી પૂછી શકો છો. હા, એક ટોપિક હું ચાલો લઈ લઈશ, મતલબ એ આગળ આવે જ છે એટલા માટે, ન્યૂઝપેપર વાળી મેટર. ચલો, એનીથિંગ એલ્સ? મતલબ અગેન વાત આવીને અટકી રહી, વાંચનનો સ્ત્રોત શું હોવો જોઈએ, વોટ ઇઝ ધ સોર્સ ઓફ રીડિંગ. એમણે આવી જશે. ઓકે, બીજો ક્વેશ્ચન બી મેં લઈ લીધો, વોકેબ કઈ રીતે ડેવલપ કરવું, ડેઈલી પ્રેક્ટિસ કેવી રીતે સ્ટાર્ટ કરી શકાય. ચલો ઠીક છે. પછી બીજા કોઈ ક્વેશ્ચન? ચલો ઠીક છે. ઓકે, પછી બીજા કોઈ? મેજોરિટી ઓનલાઈન સ્ટુડન્ટ્સ, કોઈ ડાઉટ્સ અત્યાર સુધીમાં? કોઈ કન્સર્ન હોય, કોઈ ક્વેશ્ચન હોય કે જે તમે માઇન્ડસેટમાં વિચાર્યા હોય કે આ ક્વેશ્ચન મારે પૂછવાના છે, તો એ ક્વેશ્ચન તમે પૂછી શકો. ધેન આફ્ટર આપણે 1 બાય 1 ટોપિક ડિસ્કશન શરૂ કરીએ. ઓકે, ચલો પરફેક્ટ. સો લેટ્સ સ્ટાર્ટ. હવે સૌથી પહેલો ટોપિક આવશે નિબંધનો. ઓકે, હવે નિબંધ વસ્તુ શું છે એ વસ્તુને પહેલા તમે જાણી લો તો નિબંધ લખવામાં સરળતા સૌથી વધારે રહે. ઓકે, મોસ્ટ ઓફ લોકોને નિબંધ લખવામાં તકલીફ એટલા માટે પડે છે કારણ કે એ જાણતા જ નહીં નિબંધમાં એકચ્યુઅલી લખવાનું શું. ઓકે, એમને એવું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગો, તો એ કેવું લખે, ફકરાની બદલે ઓલા પોઈન્ટમાં લખીને આવે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આટલા 10 ઉપયોગો હોય, બટ ઇટ ઇઝ નોટ ધ વે ટુ રાઇટ ધી એસે. એ એસે કે નિબંધ લખવાનો સાચો રસ્તો નથી. ઓકે, એસે કે નિબંધ લખવાનો સાચો રસ્તો શું છે, કઈ કઈ વસ્તુઓ એસેમાં હોવી જોઈએ, કેવી કેવી તમારી શરૂઆત હોવી જોઈએ એસેની, ધેટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ. અને એનાથી તમને ટોપિકની અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવામાં વધારે હેલ્પફુલનેસ થશે. પછી આગળ એસે તૈયાર કરવા માટેની વસ્તુઓ શું હોઈ શકે, તો કે યાર અલગ અલગ થીમ ઉપર તમારે એસે તમારે તૈયાર કરવાના થાય. અલગ અલગ થીમનો મતલબ એવો થાય કે અલગ અલગ વિષયો. ઓકે, અલગ અલગ વિષયો મતલબ કે કોઈ શિક્ષણ ઉપર તમે તૈયારી કરો, મહિલાના સશક્તિકરણ ઉપર તમે તૈયારી કરો, સોશિયલ મીડિયા ઉપર તમે તૈયારી કરો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર તમે તૈયારી કરો, આધુનિક સમયની જે ટેકનોલોજી છે, વિજ્ઞાન ટેકનોલોજી, એની ઉપર તમે તૈયારી કરો. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ થીમ. આ થીમ વાઇઝ તમારે તૈયારી કરવાની થાય નિબંધની. ઓકે, હવે જો તમારી પાસે એક વસ્તુ શું છે, તો કે યાર એક વસ્તુની સૌથી મોટી ખામી છે એ છે કે અગાઉના વર્ષોના કોઈ પેપર જ નહીં, બીકોઝ પહેલી વખત એક્ઝામ ઇન્ટ્રોડ્યુસ થઈ છે. ઓકે, તો પીવાયક્યુઝ તો છે નહીં, તો પીવાયક્યુ માટે શું વસ્તુ રેફર કરવી પડશે તમારે, તો કે ઓનલી એન્ડ ઓનલી એક જ પેપર્સ, બીજો કોઈ રસ્તો જ નહીં તમારી પાસે. રાઈટ? ઓકે, હવે જીપીએસસીમાં એવો ક્વેશ્ચન પૂછાયેલો હોય, જેમ કે હમણાં જ ડીવાયએસઓની એક પરીક્ષા ગઈ, રાઈટ? તો ડીવાયએસઓની પરીક્ષાને ઓલમોસ્ટ તમે પીએસઆઈ અને સીસીની સમકક્ષ માની શકો. તો હમણાં જ ડીવાયએસઓની જે એક્ઝામ ગઈ એમાં ક્વેશ્ચન કેવો પૂછાયેલો હતો કે ભાઈ ગુજરાતની જે ડાયોસ્પોરા છે, ગુજરાતની જે ગુજરાત સમુદાયના જે લોકો છે, એમનું જે નોંધપાત્ર કામગીરી જે છે વૈશ્વિક સ્તર ઉપર, એના સંદર્ભે ક્વેશ્ચન પૂછાય. તો હવે તમને ખબર કેમ પડે કે યાર મારે થીમની તૈયારી કરવી કઈ રીતે, તો એ ઓનલી એન્ડ ઓનલી પીવાયક્યુઝ થી ખબર પડે. પીવાયક્યુઝમાં બી જીપીએસસીના કેટલા પીવાયક્યુઝ કે કઈ કઈ એક્ઝામના પીવાયક્યુઝ જોવાના એ વસ્તુ જોઈ લો. તો કે પહેલી વસ્તુ તો કે જીપીએસસી ક્લાસ 1-2, આના પીવાયક્યુઝ જુઓ. સેકન્ડ થિંગ ઇઝ ધેટ જે લોકો પીએસઆઈની ખાસ તૈયારી કરે છે એ લોકો પીઆઈના ટોપિક્સ જોવે. પીઆઈની 2 થી 3 વખત એક્ઝામ લેવાયેલી છે, બટ એના જે ટોપિક્સ જોશો, કારણ કે એમના જે ક્વેશ્ચન્સ હશે એ મેજોરિટી પોલીસ રિલેટેડ હશે, કે પોલીસમાં રિફોર્મ્સ કેવા, પોલીસમાં ટેકનોલોજી કેવી, ઓકે, આધુનિક ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરવું, આ તે બધી વસ્તુ. તો એ ડિસ્કશન પોલીસ સંદર્ભે, મતલબ પોલીસના સંદર્ભે લોકોનો દ્રષ્ટિકોણ, તો આવા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. રાઈટ? એના માટે એમના માટે પીઆઈના જે પેપર્સ છે, પીઆઈના પેપર્સ રેફર કરવા. એન્ડ ધેન આફ્ટર એક જે પેપર્સ તમારે રેફર કરવાના છે એ છે ડીવાયએસઓ એન્ડ એસટીએ. ઓકે, આટલી એક્ઝામ્સના જે પીવાયક્યુઝ છે, એ પીવાયક્યુઝ થી તમને શું ખબર પડશે કે આ રેન્જ ઓફ ક્વેશ્ચન કેવા હોય.
ઓકે, કે આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. ક્લિયર? ઓકે. નાવ યુ સી નિબંધ ટોપિક જે છે, નિબંધ ટોપિકને તમે સમજો કે નિબંધ ટોપિક શું છે. આ બધી વસ્તુનું જે વસ્તુ લખેલી છે ને એમાંથી અમુક શબ્દો જે છે એ જીપીએસસી ના સિલેબસમાં આપ્યા છે, રાઈટ. અને પ્લસ આપણા જે એક ફોર્મર ચેરમેન છે દિનેશ દાસા સર, તો એમણે કીધું હતું કે ભાઈ નિબંધ કોને કહેવાય, રાઈટ. તો જો નિબંધ સંદર્ભે સૌથી પહેલી વસ્તુ તો કે કોઈ પણ વિષય જે છે એ વિષય સંદર્ભે તમારા વિચારોનું પ્રતિબિંબ છે. વિચારોનું પ્રતિબિંબ મતલબ શું? તો કે તમે એ વસ્તુ વિશે શું વિચારો છો, રાઈટ. હવે એક ટર્મિનોલોજી હોય છે કે વૈશ્વિક સ્તરે ગુજરાતની ડાયસ્પોરા, ગુજરાતી ડાયસ્પોરા, ગુજરાતી ડાયસ્પોરા મતલબ કે ગુજરાતી લોકો જે વૈશ્વિક સ્તરે લેતા હોય તે. હવે તો કે એમનું યોગદાન શું? તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ ગુજરાતી ડાયસ્પોરા, ઓકે, એમનું યોગદાન શું? આવો માનો તમને ક્વેશ્ચન પૂછ્યો તો કે આ વિષય છે, આ વિષય સંદર્ભે તમારા કેટલા વિચારો છે એ વિચારો તમારે દર્શાવવાના થાય આ જ થીમ માટે. ઓકે, સેમ વે મહિલા સશક્તિકરણની જરૂરિયાત. તો હવે ટોપિક થઈ ગયો મહિલા સશક્તિકરણ. એ ટોપિક વિશે તમે શું વિચારો છો એ તમારા વિચારોનું રિફ્લેક્શન શેમાં થવું જોઈએ? નિબંધમાં થવું જોઈએ. ઓકે, પહેલી વસ્તુ આ. જો આમાં બહુ બધી વસ્તુ ડિસ્કશન એ બાબતથી કરવાનું થશે. પહેલી વસ્તુ તમારા વિચારોનું રિફ્લેક્શન. બીજી વસ્તુ તમારા વિચારો કેટલા અંશ સુધી ફેલાયેલા હોવા જોઈએ એ હમણાં આગળ ડિસ્કશન થશે. ક્લિયર? મતલબ સમજાઈ ગયું? મતલબ એમને જેમ તેમ ઇન્ફોર્મેશન લખી નથી નાખવાની. ઇન્ફોર્મેશન એવી દેખાવી જોઈએ કે જે ખરેખર તમારા થોટ્સ રિફ્લેક્ટ કરે. ઓકે, તમારા થોટ્સ રિફ્લેક્ટ કરે. જેમ કે હમણાં પ્રાઇમ મિનિસ્ટર એક સ્ટેટમેન્ટ આપેલું હતું. મતલબ અત્યારે જે પ્રાઇમ મિનિસ્ટર અમુક યુક્રેન ને રશિયાની જ્યારે મુલાકાતે હતા તો ત્યારે એમણે એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે ભાઈ ભારત જે છે એ કોઈ દિવસ તટસ્થ નથી રહ્યું. ઓકે, આપણે બહુ બધી વસ્તુ જાણતા હોય કે ભાઈ ભારત તો છે ને ન્યુટ્રલ રહ્યું છે. ન્યુટ્રલ મતલબ કે ના આની સાઈડ ના આની સાઈડ. તો કે એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ ભારત જે છે એ તટસ્થ નથી રહ્યું, ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે. મતલબ વી હેવ ટેકન અ સાઇડ ઓફ પીસ. ઓકે, આ સ્ટેટમેન્ટ ઉપર લેટ્સ સે તમને એસે લખવાનો કહે તો તમે કયા હદ સુધી લખી શકો એ વસ્તુ તમારા વિચારોનું રિફ્લેક્શન એમાં તમારે કરાવો. વિચારોનું રિફ્લેક્શન તમે ભારતના પ્રાચીન સમયથી કરાવો કે પ્રાચીન સમયથી ભારત જે છે એ શાંતિનું પ્રતીક રહ્યું છે અને ત્યારથી લઈને અત્યાર સુધીનું કે ભાઈ ભારતે પ્રાચીન સમયમાં કોઈ દિવસ કોઈ ઉપર આક્રમણ નહીં કર્યું. બધી જે અલગ અલગ પ્રકારની પ્રજાઓ ભારત દેશમાં આવી એમણે ભારત દેશ ઉપર આક્રમણ કર્યું છે, ભારતે કોઈ ઉપર આક્રમણ નહીં કર્યું. સેકન્ડ થિંગ, એ વસ્તુનો સિદ્ધાંત આપણે આજની તકે આધુનિક સમયમાં પણ પાડીએ છીએ. કેમ? તો કે ભાઈ જેટલા બી યુદ્ધો થયા ભારત દેશની અન્ય દેશ સાથે, અન્ય દેશ મતલબ કે પાકિસ્તાન સાથે કે ચીન સાથે, તો ભાઈ પાકિસ્તાન કે ચીન સાથે કોઈ બી પ્રકારના યુદ્ધો થયો છે એમાં કોઈ દિવસ ભારતે સામેથી યુદ્ધ નહીં કર્યું. ઓકે, રાઈટ. સેલ્ફ ડિફેન્સમાં જ હંમેશા યુદ્ધ કર્યું છે. સો આ વસ્તુ એવી દર્શાવે છે કે હંમેશા અમે જે અમારા સિદ્ધાંતો જે છે એ શાંતિવાદી સિદ્ધાંતો તરફ ઝૂકેલા છીએ. ઓકે, શાંતિનું પ્રતીક રહ્યું છે એમાં તમે ભારત દેશની આખી આઝાદીની મુવમેન્ટ લખી શકો કે જેમાં ગાંધીજીનું જે કોન્ટ્રીબ્યુશન હતું. તો હંમેશા કોઈ બી વિષય ઉપર તમારા જે વિચારો છે એ વિચારો જ્યારે તમે રિફ્લેક્ટ કરો એ તમારા એસેમાં દેખાવા જોઈએ. ક્લિયર? ઓકે, હવે વસ્તુ શું આવે તો કે યાર એસે જ્યારે કોઈ પેપર ચેકર વાંચતો હોય એ પેપર ચેકર જ્યારે એસે વાંચે ત્યારે સૌથી પહેલો તમારો ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ વાંચે. એ કોઈ એવું નહીં વિચારવાનું કે ચલો વચ્ચેના પેજમાં શું લખ્યું ત્યાંથી વાંચું. હંમેશા શરૂઆત તો ઇન્ટ્રોડક્શનથી જ થવાની. હું તમને જે વસ્તુ કહીશ ને ચેકરની સાયકોલોજીથી કહીશ. ચેકરની સાયકોલોજી મતલબ કે જ્યારે જે વ્યક્તિ પેપર ચેક કરે છે શું વિચારતો હોય, રાઈટ. રીઝન એનું તમને કહું કે પેપર ચેકરનું કામ જે છે એ સવારથી લઈને રાત સુધી એકને એક પ્રશ્નો ચેક કરવાનો. આમાં એ વ્યક્તિ ખરેખર કંટાળે. ઓકે, બહુ ફ્રેન્કલી કહું છું કારણ કે હું પેપર ચેક, મેં બહુ બધા પેપર ચેક કર્યા મોક ટેસ્ટ પેપરના, એટલા માટે મને આઈડિયા છે કે યાર પેપર જ્યારે વ્યક્તિનું ચેક કરવાનું થાય એ સૌથી ટફ ટાસ્ક છે. ટફ ટાસ્ક અને મોનોટોનસ ટાસ્ક એવું છે કે પેલી વસ્તુ એ કે જે વ્યક્તિ પેપર ચેક કરે છે એને કોઈ પેપર તમારા ચેક કરવાનું મોટિવેશન નહીં, રાઈટ. ના ફાઇનાન્શિયલ મોટિવેશન છે ઓર કોઈ બી પ્રકારનું. ઓકે, એમને જે જસ્ટ એક રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે એટલે એ રિસ્પોન્સિબિલિટી ફૂલફિલ કરે છે. ઓકે, પહેલી વસ્તુ. સેકન્ડ થિંગ, તમારે પેપર એવું લખવાનું થાય કે જેનાથી વ્યક્તિ માટે ચેક કરવાની સરળતા રહે. ઓકે, ચેકિંગ એ સરળ રીતે કરી શકે. રીઝન તમને કહું કે તમે એટલું ખરાબ લખશો, તમે ખરાબ અક્ષરો કરશો, તમે જેમ તેમ લખશો, તમારા થોટ્સ ક્લિયર નહીં દેખાતા હોય, તમે પ્રોપર સ્ટ્રક્ચરાઇઝ પેપર નહીં લખ્યું હોય, એ પેપર ચેક નહીં કરે. સિમ્પલ જોઈને ઉપરથી ચાલુ જવા દેશ, નોર્મલ જનરલ માર્ક્સ આપી દેશ. ઓકે, જનરલ માર્ક્સ આયા મતલબ બધામાં જનરલ માર્ક્સ આયા મતલબ કે તમે આઉટ ઓફ કોમ્પિટિશન. ઓકે, સમજાય છે?
જેમ કે હું તમને કહું સિલેક્શનમાં એસે કે આ બધા ગુજરાતીના માર્ક્સ કે પેપર જે છે એ કઈ રીતે રોલ પ્લે કરતા હોય. મતલબ ફ્યુ ડેઝ બેક આઈ હેવ જસ્ટ મતલબ એક વિદ્યાર્થી સાથે કન્વર્ઝેશન થઈ રહ્યું હતું. તો એમણે એવું કીધું કે મારે લાસ્ટ ટાઈમ મતલબ જનરલી અમારું એવું માનવું હોય છે કે ગુજરાતી ભાષા જે જીપીએસસી ક્લાસ 1-2 નું પેપર હોય ને તો કે એમાં 65 માર્ક્સ આવવા જોઈએ આઉટ ઓફ 150. ઓકે, મતલબ 65 તો એટલીસ્ટ હોવા જોઈએ. 65 ઇઝ અ ગુડ સ્કોર. 65 એનાથી ઉપર લેવામાં થોડું ટફ પડી જાય. ટફ ઇન ધ સેન્સ બહુ સારું તમારી ભાષા ઉપર પકડ હોવી જોઈએ એક્સેટ્રા એક્સેટ્રા. બાકી નોર્મલ લોકો 50-55 રમતા હોય, પણ 50-55 થી 65 પહોંચવું ઇટ્સ ખરેખર ટફ ટાસ્ક. હવે એમને લાસ્ટ ટાઈમ આયા હતા એકવાર માર્ક્સ 55. ઓકે, 55 માર્ક્સ હી ગોટ. 55 માર્ક્સ જે એમને આયા. હવે 55 માર્ક્સમાં કેવું હતું તો કે એસે 20 માર્ક્સનું પૂછાય. 20 માર્ક્સનું એસે પૂછાય તો કે એમાંથી એમને આવ્યા હતા ખાલીના ખાલી 3 માર્ક્સ. ઓકે, ગ્રામર બી અગેન સામે 20 માર્ક્સનું હોય તો કે 20 માર્ક્સનું ગ્રામર હોય એમાં એમને આવ્યા હતા ઓલમોસ્ટ 4 માર્ક્સ. રાઈટ, ટોટલ એને 10 માર્ક્સ મિનિમમ ખૂટ્યા. એગ્રી? તો 10 માર્ક્સમાં 20 માર્ક્સનો જે નિબંધ હોય એમાં એટલીસ્ટ 7-8 તો આવવા જ જોઈએ. તો આપણે 5 માર્ક્સ તો ત્યાં જ જોઈ લઈએ. તો કે 5 માર્ક્સ તો એક જ ક્વેશ્ચનમાં નહીં આવ્યા. ટોટલ જીપીએસસી ક્લાસ 1-2 માં 13 ક્વેશ્ચન્સ પૂછાય. ઓકે, તો આ 13 ક્વેશ્ચનમાંથી 5 માર્ક્સ તો એક જ ક્વેશ્ચનમાં આવ્યા. ઓન ધી અધર સાઈડ ગ્રામરમાં બી 4 માર્ક્સ. સો ઇટ્સ ઓલમોસ્ટ કે ગ્રામરમાં તમારે 6, 6.5 કે 7 માર્ક્સ તો હોવા જોઈએ. 3 માર્ક્સ તમે ત્યાં ગણી લો તો મતલબ કે 8 માર્ક્સ તો એના 2 જ ક્વેશ્ચનમાં નહીં આવ્યા. ઓકે, જ્યારે તમે માઇક્રો એનાલિસિસ કરો ત્યારે ખબર પડે કે સાલું 2 ક્વેશ્ચનમાં જ મારી મેજોરિટી ભૂલ છે. બાકી બધી વસ્તુ મેં પરફોર્મ સારું કર્યું છે. બાકી બધી વસ્તુ મને ખાલી અડધો માર્ક્સ બી વધારે હોત કે 0.25 માર્ક્સ બી વધારે હોત તો હું ક્યાંક અલગ લેવલ ઉપર હોત. ઓકે, અને તમે વિચારો કે અડધો કે 0.25 માર્ક્સ સિલેક્શન મેટર કરાવી દેતો હોય. રાઈટ, સિલેક્શન કરાવી દેતો હોય છે મીન્સમાં. તો આ બધી વસ્તુઓ નોટ ડાઉન તમારે ખાસ કરીને કરવાની થશે. રાઈટ, તો વાત આપણે એ કરતા હતા કે જે તમારું વિચારોનું પ્રતિબિંબ હોય, ઓકે, એ વિચારોનું પ્રતિબિંબ તમારા એસેમાં થવું જોઈએ. સેકન્ડ થિંગ કે જ્યારે તમે એસે લખવા માટે જાઓ છો ત્યારે હું ચેકરની જે સાયકોલોજીની વાત કરતો હતો એમ, તો કે ચેકરની સાયકોલોજીના કોન્ટેક્સ્ટમાં તમારી શરૂઆત તમે જે એસે લખવા માટે જઈ રહ્યા છો એનું ઇન્ટ્રોડક્શન શુડ બી ધ બેસ્ટ વન અને એટલું ઇફેક્ટિવ હોવું જોઈએ કે જે વ્યક્તિને વાંચવા માટે પ્રેરિત કરે. ઓકે, જેમ કે હું તમને એક બહુ સિમ્પલ કહું, મતલબ આપણે 2 વિકલ્પો જોઈએ જેથી તમને આઈડિયા આવશે. તમે ખુદ પસંદ કરજો કયો વિકલ્પ તમને વધારે પસંદ છે. એગ્રીકલ્ચર ઉપર એસે પૂછાયો કે ભાઈ ભારતની કૃષિની સમસ્યાઓ, આવો એક સામાન્ય ટોપિકનો ક્વેશ્ચન પૂછાયો. ઓકે, હવે આ એસે પૂછાયો તો કે એક વ્યક્તિ એ નામના કેન્ડિડેટે એવું લખવાનું શરૂ કર્યું કે ભાઈ ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. ભારતમાં 60% કરતાં વધારે પોપ્યુલેશન કે જનતા જે છે એ કૃષિ ઉપર આધારિત છે, પરંતુ આજના સમયમાં જે છે એ કૃષિની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. આ પહેલો વિકલ્પ એ નામના કેન્ડિડેટે લખ્યો. બી નામનો કેન્ડિડેટ હતો, એને જે એસે લખવાની શરૂઆત કરી એમાં એમણે એવું કર્યું કે એક આ ન્યૂઝપેપરનું કટિંગ હોય એવું એક આવું બોક્સ બનાવ્યું. ઉપર લખ્યું કે હેડલાઇન. ઓકે, રાઈટ, નીચે એવું લખ્યું કે ગુજરાતના અ જિલ્લામાં એક સાથે 10 ખેડૂતોએ આત્મહત્યા કરી. આવી હેડલાઇન બનાવી હોય. ઓકે, બોક્સ બનાવ્યું હોય. નીચે એને લખ્યું હોય કે જે અન્નદાતાઓ છે એ અન્નદાતાઓ જ આજે આત્મહત્યા કરવા ઉપર મજબૂર થઈ રહ્યા છે. આ વસ્તુ દર્શાવે છે કે ભારતીય કૃષિની સ્થિતિ કેટલી ભયજનક છે. હવે તમે વિચાર કરો કોનું ઇન્ટ્રોડક્શન વાંચવું વધારે ગમે? બી નામના કેન્ડિડેટ. રીઝન કે યાર 10,000 લોકો પેપર, તમે સીસી ના મેન્સના વિદ્યાર્થીઓ 13,000 લોકો ગ્રુપે લખે, માની લઈએ 13,000 લોકો લખે. 13,000 માંથી જો કોઈ વ્યક્તિએ આવો કંઈક એફર્ટ કર્યો હોય લખવા માટે તો ઈ જે વ્યક્તિ ચેક કરે છે એનું આપોઆપ ઇન્ટરેસ્ટ જવાનો યાર. ઓકે, તમે વિચાર કરો કે આટલા બધા બોર્ડ આપણે રસ્તા ઉપર જોતા હોઈએ, જસ્ટ આપણી સાયકોલોજી, આપણા બધા હોર્ડિંગ્સ જે છે આપણે રસ્તા ઉપર જોતા હોઈએ. ઓકે, વચમાં થોડા સમય પહેલા એવું હોર્ડિંગ આવ્યું હતું, ભાઈ મારું તો નક્કી થઈ ગયું, ખબર છે? એવું હોર્ડિંગ તમે જોયું હોય તમારું ધ્યાન તરત ત્યાં જાય. રીઝન, બાકી બધા હોર્ડિંગ તો છે, ઠીક છે યાર, બધા એડવર્ટાઇઝમેન્ટ કરે છે, પણ આવું કંઈક લખેલું હોય તમને એવું લાગે કે યાર કંઈક વાંચું શું હશે. સો ઇટ ક્રિએટ્સ એક્સાઇટમેન્ટ. એ ક્રિએટ એક્સાઇટમેન્ટ કરી જ્યારે એનું ખરેખર શું નક્કી થઈ ગયું આવ્યું ને તો ખબર પડી કે આણે તો ફ્લેટ બુક કર્યો છે. ઓકે, રાઈટ,
મારો નંબર જે ફ્લેટનો છે એ 501, તમારું નક્કી થયું કે નહીં? સી આવા પ્રકારની એડવર્ટાઇઝ. તો થિંગ ઇઝ ધેટ કે અગેન ઇટ એટ્રેક્ટ્સ. તો પેપર ચેકરને બી વસ્તુ એટ્રેક્ટ કરતી હોય, રાઈટ? તમે કંઈક આવી વસ્તુમાં નવું લખ્યું હોય તો એની કઈ ઉત્સુકતા જગે લાયાનું વાંચું. બાકી બધા લોકો તો નોર્મલ પહેલા નંબરના કેન્ડિડેટ એવું લખ્યું કે ભારતમાં કૃષિ ઉપર આટલા, એ બી તમારે લખવાનું જ છે આમાં, બટ લખવાનો વે અલગ હોય. ઓકે, તો આને કહેવાય એક ઇન્ટ્રોડક્ટર, મતલબ બેસ્ટ વેમાં ઇફેક્ટિવ શરૂઆત. આવી થીમ કે આવું ઇન્ટ્રોડક્શન તમે કોઈ બી ટોપિકના સંદર્ભે કરી શકો. જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કોઈ ટોપિક પૂછાય, હવે મેં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એક રિયલ સ્ટોરી જોઈ, એના ઉપરથી મને ખબર પડી તો કે ભાઈ એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ બહુ બધા રોગથી પીડાતો હતો, બહુ બધા ડોક્ટર્સને એને તપાસ કરાવી, પરીક્ષણ કરાવ્યું, પણ કોઈ એના રોગ જે છે આઈડેન્ટિફાઈ નતો કરી શક્યો. એને ચેટ જીપીટીમાં પોતે જે પ્રકારના લક્ષણો અનુભવી રહ્યો છે એ ચેટ જીપીટીમાં નાખ્યું, ચેટ જીપીટી આટલા વિકલ્પો આપી, તમને આટલામાંથી કોઈ એક રોગ હોઈ શકે, એને ટેસ્ટ કરાવ્યું, એમાંથી જ કોઈ એક રોગ નીકળ્યો. ધીસ ઇઝ કોલ્ડ એઝ એન પાવર ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો વિચાર કરો, આવી જો શરૂઆત અને આવું અસરકારક વે ઓફ ઇન્ટ્રોડક્શન તમે લખ્યું હોય તો કેટલી હદ સુધી આ વસ્તુ ઇફેક્ટિવ રહે. સમજાય છે? આવી થીમ કે આવી વસ્તુઓ તમે કોઈ બી એંગલમાં બનાવી શકો. શિક્ષણના સંદર્ભે બી બનાવી શકો, મહિલાઓના સશક્તિકરણના સંદર્ભે બી બનાવી શકો, સોશિયલ મીડિયાના સંદર્ભે બી બનાવી શકો, બધી જ વસ્તુઓ તમે કરી શકો, રાઈટ? બટ થિંગ ઇઝ દેટ કે આવી નવી રીતે કઈક વસ્તુઓ વિચારવી પડશે. જો વધારે માર્ક્સ જોઈએ છે તો અધરવાઇઝ નોર્મલ કે જનરલાઇઝ માર્ક્સ જોતા હોય તો તમે નોર્મલ વેમાં લખી શકો. ઓકે, હા હા, એ જનરલી એવું હોય છે કે આપણે કોઈ પ્લેસ, મતલબ જીપીએસસીમાં એવું હોય છે કે કોઈ સ્થળ કે કોઈ વસ્તુની ઓળખ છતી થાય એવા તમે શબ્દો લખી શકતા નથી. આપણે આગળ જ્યારે પત્ર લેખન બી કરીશું ત્યારે નામ બી તમારે કોઈ લખવાનું નથી હોતું, અબકડ નામ લખવાનું હોય છે. ઓકે, સ્થળમાં બી કખગત સ્થળ લખવાનું હોય છે. તો એ જીપીએસસીમાં અલાઉડ નહીં, એટલે બાકીની એક્ઝામ્સમાં બી અલાઉડ નહીં જ હોય. આપણે એવું માનીને ચાલીએ, પણ બેટર કે કોઈ નામ ના લખીએ. ઓકે, ના નેગેટિવ, મતલબ ક્વેશ્ચન જ એવો છે, ભારતીય કૃષિની સમસ્યાઓ, ક્વેશ્ચન જ એવો છે. ઓકે, ક્વેશ્ચન જ આખો તમને એ ખરેખર વિષયની ગંભીરતાને તપાસવા માટે કહે છે. તો એમાં નેગેટિવિટી વાળી વસ્તુ નહીં. ક્લિયર થાય છે? સમજાય છે? ઓન ધી અધર સાઈડ તમને માનો ક્વેશ્ચન એવો આપ્યો હોય કે યાર ભારતીય અર્થતંત્ર, ઓકે, સતત વૃદ્ધિનો આંક મતલબ પસાર કરતું ભારતીય અર્થતંત્ર, તો આમાં તમે એવું લખી શકો કે ભાઈ હેડલાઇન એવી લખો કે ભાઈ તાજેતરમાં ભારત જે છે એ વિશ્વની સૌથી ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની, લખો. સો દેટ ઇઝ ક્વેશ્ચન ઉપર ડિસાઇડ થાય કે કેવા પ્રકારનું ઇન્ટ્રોડક્શન આપણે લખવાનું. ઓકે, બેરોજગારીની સમસ્યા ઉપર ક્વેશ્ચન પૂછાય તો અગેન લાઈક મેથડ જ એવી છે યાર, ગંભીર વિષય છે તો ગંભીર વિષય ઉપર ગંભીરતાવાળી વસ્તુઓ લખી શકે, કોઈ જ પ્રોબ્લેમ નહીં. ક્લિયર છે? ઓકે, સો ઇન્ટ્રોડક્શન તમારું સૌથી ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ. તો ઇન્ટ્રોડક્શન ઇન્ટરેસ્ટિંગ છે તો વસ્તુઓ કેવી થાય કે થોડી ઇફેક્ટિવ લાગે અને વ્યક્તિનો વાંચવાનો રસ જાગે. મતલબ 10,000 લોકોએ પેપર લખ્યું હોય, એ 10,000 માંથી ભાઈ તમારું કાંઈક પેપર અલગ તરી આવે. ઓકે, ક્લિયર થાય છે? રાઈટ. અને અગેન ઇટ્સ અબાઉટ ધી લાઇકિંગ, તો કે લાઇકિંગ હોવી જોઈએ, મતલબ લાઇકિંગ ઇન ધ સેન્સ કે વ્યક્તિને ઇન્ટરેસ્ટ જાગવો તો તમારી વસ્તુ વાંચવા માટે. તમે વિચાર કરો, બહુ બધા રેપર્સ જે છે એ સોંગ બનાવે છે, વાય હની સિંગ ઇઝ ધ મોસ્ટ ફેમસ. કાંઈક તો હશે યાર, મતલબ કાંઈક તો એવું હશે લોકો વચ્ચેનું એમનું મતલબ લોકોની વસ્તુની અન્ડરસ્ટેન્ડિંગ સમજવી, લોકોનો જે પ્રેફરન્સ સમજવો, લોકોનો ઇન્ટરેસ્ટ સમજવો, એ મુજબ સોંગ્સ બનાવવા, તો તમે હિટ મારો. અધરવાઇઝ બહુ બધા રેપર્સ છે નહીં હિટ થતા. ઓકે, તમે નાના નાના છોકરાને નામ પૂછો તો કે સો ઈ નોઝ હની સિંગ, બટ બાકી લોકોને નહીં ખબર. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ ધી કે અલગ વસ્તુઓ કઈ રીતે તમારી રિફ્લેક્ટ થઈ શકે. ડન? ચલો, સેકન્ડ પોઈન્ટ, તો કે વિષયને બહુ સારી રીતે સમજવો જરૂરી છે. વિષયને સારી રીતે સમજવો, થર્ડ પોઈન્ટ એ, અને ચોથો પોઈન્ટ, આ બંને વસ્તુઓને હું મર્જ કરીશ. તો કે વિષયને બહુ સારી રીતે સમજવો અને વિષયમાં જે તમારે લખવાનું છે એ બહુપરિમાણીય અથવા મીન્સ મલ્ટી ડાયમેન્શનલ હોવું જોઈએ. ઓકે, હવે વિષયને બહુ સારી રીતે સમજવો, એમાં ખાસ એ વસ્તુ છે કે એક કે એની ઊંડાણપૂર્વક બાબત તમને ખબર હોવી જોઈએ. એની ઊંડાણપૂર્વક માહિતી તમારે લખવાની છે. કારણ કે જ્યારે બી આપણે લખવા માટે જઈએ ત્યારે હંમેશા તમારે કોઈ બી મુદ્દાને બધા એંગલથી વિચારવો પડે. બધા એંગલથી મતલબ કે જેટલું એનું મતલબ 360 ડિગ્રી એનાલિસિસ તમે કરી શકો એટલું 360 ડિગ્રી એનાલિસિસ તમારે એસેમાં કરવાનું થાય. ઓકે, તો તમારો એસે ઇફેક્ટિવ બને. રાઈટ? ભારતીય કૃષિની સમસ્યાઓ ઉપર એસે લખીએ તો ભારતીય કૃષિની અલગ અલગ પ્રકારની સમસ્યા લખવાની થાય.
ઓકે, કૃષિની સમસ્યાને તમે કેટલા એંગલથી વિચારી શકો, તમે એ ખાલી વિચારો. જો કૃષિની સમસ્યા, હું તમને ખાલી અલગ અલગ એંગલ આપું, તમે એ વિચારો. ઓકે, તો કે કૃષિની સમસ્યામાં તો કે પહેલી વસ્તુની સમસ્યા તો કે જમીનની. ઓકે, જમીન પૂરતા પ્રમાણમાં નહીં, નાની નાની જમીન છે, ઉત્પાદકતા નહીં આવતી, તો પહેલી સમસ્યા આ થઈ ગઈ. ઓકે, બીજી વસ્તુની સમસ્યા ભાવની. ઓકે, ભાવ નહીં મળતા પ્રોપર. ઓકે, પ્રાઇસીસ નહીં મળતી, એવા પ્રાઇસ મળે છે કે જે મતલબ એમની પડતર કિંમત બી ના આપતી હોય. ઓકે, અને બજારમાં એમનું શોષણ થાય છે, તો કે જે મોટા મોટા ખરીદદારો છે એમને યોગ્ય ભાવ નહીં આપતા, તો કે ભાવની સમસ્યા. ઓકે, ત્રીજી સમસ્યા તો કે ટેકનોલોજી. હજી બી જૂની પદ્ધતિથી કામ થતું હોય, ઓકે, ટેકનોલોજીનો કોઈ એટલો બધો ઉપયોગ ના થતો હોય, તો એ સમસ્યા. લોકોમાં ટેકનોલોજીની અવેરનેસ નથી, રાઈટ, તો એક સમસ્યા આ થઈ ગઈ. ઓકે, ચોથી સમસ્યા તો કે એટલે કે પાકની નિષ્ફળતા. ઓકે, કોઈ એવી વસ્તુ થઈ કે ભાઈ મતલબ નેચરલ કેલેમિટીઝ આવી, પાક નિષ્ફળ થઈ ગયો, તો એ પ્રોબ્લેમ, રાઈટ. પાકની નિષ્ફળતા જાય તો પાકની નિષ્ફળતા થાય તો જે ખેડૂત છે, ખેડૂત શેમાં ઉઠે? ગરીબીના 20 ચક્રમાં ડૂબી જાય, દેવામાં ડૂબી જાય. ઓકે, દેવામાં ડૂબી જાય એટલે આત્મહત્યા કરી લે, તો આ બી એક પ્રકારની સમસ્યા છે. ઓકે, પછી સમસ્યા તો કે લેટ્સ સે આંતરમાળખાની સમસ્યા. પોતાની જે પેદાશો છે, પેદાશો બહાર વેચવી છે પણ જોડાણ જ નથી, રસ્તાઓનું જોડાણ નથી, કનેક્ટિવિટી નથી, એક્સેટ્રા એક્સેટ્રા. ક્લિયર થાય છે? ઓકે, રાઈટ. દેન બીજી અમુક સામાજિક સમસ્યાઓ. સામાજિક સમસ્યાઓમાં શું તો કે ભાઈ શોષણ થાય છે, એમનું એક્સપ્લોઇટેશન થાય છે. ઓકે, ખેત મજૂરોનું ખાસ કરીને એક્સપ્લોઇટેશન થાય છે. તો વિચાર કરો કે મેં જે કૃષિની સમસ્યાઓ છે, કૃષિની સમસ્યાને યાર કેટલા એંગલથી વિચારી, રાઈટ. ખાલી એક એંગલથી નહીં વિચારી ગયા, ખાલી ભાવની સમસ્યા ના, એ નહીં, હજી આમાં બહુ બધા બીજા એંગલ એડ થઈ શકે. ઓકે, મતલબ બાર્ટર સિસ્ટમ તો સચ અત્યારે નહીં, એટલા માટે એટલી બધી નહીં અંશ ઉપર, બટ આખા તમારે જે બી અગેન જે વસ્તુનું એનાલિસિસ કરવાનું થાય આખા ઇન્ડિયાના લેવલથી કરવાનું થાય, તો આખા એવું હવે તો ક્યાં, એટલે હવે તો એવું ક્યાં આ જમાનામાં હોવાની. અત્યારના સમય મુજબ સુસંગત નહીં. ઓકે, રાઈટ. અત્યારના સમય મુજબ આ બધી વસ્તુઓ ખાસ એની ઉપર લાગુ કરે કે જે આખા ઇન્ડિયાના લેવલ ઉપર ઇમ્પેક્ટ કરતી, રાઈટ. તો વિચાર કરો, મેં જે વસ્તુઓ લખી એ વસ્તુઓને કોઈ એક એંગલથી નહીં વિચારી, મેં એને અલગ અલગ એંગલથી વિચારી, અલગ અલગ ડાયમેન્શન્સથી વિચારી. તો આને કહેવાય મલ્ટી ડાયમેન્શનલ આન્સર. ઓકે, ખાસ કરીને તમારે જેટલી બી વસ્તુઓ આગળના સમયમાં અહેવાલ લેખન લખવાનો થશે એ બી મલ્ટી ડાયમેન્શનલ હોવો જોશે, પત્ર લેખન લખવાનો થશે એ બી મલ્ટી ડાયમેન્શનલ હોવો જોશે, બધી જ વસ્તુઓ તમારે ખાલી એટલું યાદ રાખવાનું. મતલબ હું મેઇન્સના વિદ્યાર્થીઓને હંમેશા કહેતો હોઉં છું કે એક જ ગોલ્ડન રૂલ છે મેઇન્સમાં લખવા માટેનો, અને પેજ ભરવાનો. મતલબ તમારો સાયકોલોજી હોય કે મારે પેજ ભરવાના, 2 પેજ ભરવાના, 3 પેજ ભરવાના, હું કેવી રીતે ભરી શકીશ? તો એક જ રસ્તો છે પેજ ભરવાનો, એ છે કે કોઈ બી વિષયને એટલા બધા એંગલથી વિચારો કે તમારી પાસે લખવાની ભરપૂર માત્રા હોય, લખવાની ભરપૂર સામગ્રી હોય. ઓકે, મેં આખો મને કૃષિની સમસ્યાનો એસે પૂછાય તો કે હું પેલા કૃષિની સમસ્યા લખીશ કે આટલી સમસ્યા છે, એ સમસ્યા પાછળના કારણો લખીશ, એ કારણો પછી એને દૂર કરવા માટે કયા પ્રકારના એફર્ટ્સ કરવા જોઈએ કે સરકારે કેવા પ્રકારના એફર્ટ્સ કર્યા છે એની ઇન્ફોર્મેશન લખીશ. તો મારો એસે 3 પેજ તો યાર આરામથી ભરાઈ ગયા. ક્લિયર થાય છે? સમજાય છે? તો આટલા અલગ અલગ એંગલથી તમારું લખાણ જ્યારે હશે ત્યારે તમે વ્યવસ્થિત રીતે આન્સર લખી શકશો. મહિલાના સશક્તિકરણનો ક્વેશ્ચન પૂછાય તો મહિલાના સશક્તિકરણને કેટલા એંગલથી વિચારી શકીએ? તો કે જો મહિલાઓનું સશક્તિકરણ અગેન, તો કે મહિલા સશક્તિકરણ ઉપર ક્વેશ્ચન તમને પૂછાય તો કે ભાઈ સૌથી પહેલા તો કે યાર હું એને લખું જરૂરિયાત, તો કે શું કામ આની જરૂરિયાત છે, રાઈટ. સેકન્ડ, હવે હું બધા એંગલ વિચારવાનું ચાલુ કરું, મલ્ટી ડાયમેન્શનલ વસ્તુ વિચારવાનું ચાલુ કરું તો કે મહિલા સશક્તિકરણની તો કે પહેલી વસ્તુ સામાજિક અસર. ઓકે, આની સામાજિક જરૂરિયાત શું થાય, સામાજિક અસરો શું થાય, સમાજ ઉપર કેવી અસર પડશે જો મહિલાઓ સશક્ત થશે, એ વસ્તુ લખું. સેકન્ડ થિંગ હું લખું આર્થિક વસ્તુની અસર. ઓકે, આર્થિક રીતે પગભર થશે, આર્થિક રીતે આત્મનિર્ભર થશે તો એનાથી કયા ફાયદાઓ થશે. દેન હું એની અસર લખું રાજકીય અસરો. ઓકે, કે મહિલાઓનું નેતૃત્વ વધશે રાજકીય સ્તર પર તો મહિલાઓ વિરુદ્ધ જે પણ પ્રકારના ગુનાઓ થાય છે એના સંદર્ભે સારા કાયદાઓ બની શકે, સારી નીતિઓ બની શકે, સારા નિયમો બની શકે, કારણ કે એ લોકો પોતે સહભાગી થાય. ઓકે,
તો એક વસ્તુનો એંગલ આવી લખી શકું. દેન હું લખી શકું સાંસ્કૃતિક અસર. સાંસ્કૃતિક અસર કેવી? તો કે ભાઈ આખું જે કલ્ચર છે કલ્ચર ચેન્જ થાય. જે પિતૃ સાધક સમાજ હોય કે જે પિતૃ સાધક પ્રકારનો વારસો ચાલતો હોય એ વસ્તુ કંઈક ચેન્જ થઈ શકે. ઓકે, તો મેં મહિલા સશક્તિકરણના મુદ્દાને આટલા બેઝિસ ઉપર વિચાર્યો. ઓકે, આટલા એંગલ રજૂ કર્યા. રાઈટ. દેન અગેન એક વસ્તુનો ટોપિક લઈએ તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ટોપિક પૂછાય. ઓકે, તો કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કયા કયા ક્ષેત્રોમાં તમે જોઈ શકો? તો કે યાર જો શિક્ષણમાં જોઈ શકો, આરોગ્યમાં જોઈ શકો, બેન્કિંગમાં જોઈ શકો, ઉદ્યોગમાં જોઈ શકો, ઓકે, ટેકનોલોજીના કોડિંગમાં જોઈ શકો. તો એટલા અલગ અલગ ક્ષેત્રો થયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના. રાઈટ. તો હંમેશા તમારે જે વસ્તુ લખવાની છે એ વસ્તુને તમારે મલ્ટી ડાયમેન્શનલી લખવાની છે. મલ્ટી ડાયમેન્શનલનો સિમ્પલ મતલબ એવો થાય કે બધી વસ્તુઓને અલગ અલગ એંગલથી વિચારો. સિમ્પલ. ડન છે? સમજાય છે? રાઈટ. તો એસે તમારો આવો હોવો જોઈએ. હા લખી છે, મલ્ટી ડાયમેન્શનલ બધું આવી ગયું. ઓકે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભે જે પ્રશ્નો છે કે જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ બી લખવાની. ઓકે, કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સારો છે પણ જો આ સમસ્યાઓનું આપણે સમાધાન કરીએ તો. ક્લિયર થાય છે? સમજાય છે એવરીવન? ઓનલાઈન સ્ટુડન્ટ્સ વસ્તુઓ મગજમાં બેસે છે? ઓલ ધી ઓનલાઈન સ્ટુડન્ટ્સ પ્લીઝ રાઇટ ઇન ધી ચેટ બોક્સ. એકવાર જલ્દીથી ચેટ બોક્સમાં લખીને જણાવો. ઓલ ધી ઓનલાઈન સ્ટુડન્ટ્સ, જેટલા બી ઓનલાઈન વિદ્યાર્થીઓ છે, સમજાય છે બધી વસ્તુઓ? કોઈ જ ડાઉટ, કોઈ જ પ્રશ્નો? સી તમારા જે બી લાઈવ લેક્ચર્સ છે, લાઈવ લેક્ચર્સમાં મેજોરિટી સેશન્સ આઈ વિલ ટેક. ઓકે, ઓલમોસ્ટ મેજોરિટી સબ્જેક્ટ્સ. રાઈટ, બીકોઝ ઇન મેઇન્સ બેચીસ ઓલ્સો આઈ એમ ટેકિંગ. તો ગુજરાતી આઈ એમ ટેકિંગ, પબેડ આઈ એમ ટેકિંગ, પોલિટી ઓલ્સો આઈ એમ ટેકિંગ. ઓકે, ઇકોનોમી ઓલ્સો આઈ એમ ડીલિંગ વિથ. તો ઓલમોસ્ટ મારા જ વેમાં બધા સબ્જેક્ટ્સ તમારા આવશે. રાઈટ, અને મેજોરિટી ઇન્ટરેક્શન તમારું મારી સાથે જશે. મેજોરિટી ઇન્ટરેક્શન્સનું જે તમારે લખાણ લખો છો એ લખેલું દેખાડવાનું થશે, એ મને જ દેખાડવાનું થશે. ઓકે, એટલે ઓનલી વન પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ઇઝ ધેર. ઇંગ્લિશ એથિક્સ, બોથ ઇંગ્લિશ એથિક્સ એન્ડ કરંટ બોથ વિલ બી ટેકન બાય ધી અધર ફેકલ્ટીઝ. ઓકે, બાકી ઓલમોસ્ટ વસ્તુઓ તમારી મારી સાથે ઇન્ટરેક્શનમાં હશે. ઓકે, ગુજરાતીમાં લખતા હું શીખવાડીશ. હા, ગુજરાતીમાં અમુક સંક્ષેપીકરણ, વિચાર વિસ્તાર, ગ્રામર, દેટ વિલ બી ડીલ બાય ધી અનધર ફેકલ્ટી. ઓકે, રાઈટ, એ બીજા ફેકલ્ટી તમારા લેક્ચર્સ લેવા માટે આવશે. બટ બાકી મેજોરિટી સબ્જેક્ટ્સ આઈ વિલ ડીલ. તો તમારે ખાલી મારી સાથે એક જ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ અને એક જ વસ્તુઓ તમારે મને દેખાડો. જે એંગલ હું તમને આપું, જે એંગલ રીતે હું તમને લખતા શીખવાડું, બસ એ એંગલથી લખતા શીખી જાઓ. તમારામાં કોન્ફિડન્સ એ બિલ્સ્ટઅપ થઈ જવો જોઈએ. બીજા તમે સીસીના વિદ્યાર્થીઓને પૂછજો, જે લોકો છે એ લોકોને મોસ્ટ ઓફ 2-2.5 મહિના પહેલા માટે આવ્યા. હવે નાવ યુ સી ધ ચેલેન્જ ઇઝ અબાઉટ 2-2.5 મંથ્સ. 2-2.5 મંથ્સમાં મેક્સિમમ આપણે એવું માનીને ચાલી લઈએ કે તમારી પાસે 2-2.5 મહિના જેટલો સમય છે, વધારે સમય નહીં. અને થિંગ ઇઝ દેટ કે મારું હંમેશા માનવું છે લાઈક આઈ હેવ પાસ ધી એક્ઝામ. મેં એક્ઝામ પાસ કરી, ઓકે, ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તૈયારી કરી. તો મારું એક એનાલિસિસ એવું છે કે યાર પાસ થવાવાળો જે વિદ્યાર્થી હોય ને, એ પાસ થવાવાળો વિદ્યાર્થીઓ એક જગ્યાએ શાંતિથી ખૂણામાં બેસીને વાંચતા હોય. એને બીજી દુનિયાની કોઈ જફામારીથી કાંઈ પ્રશ્ન ના હોય. ઓકે, તો મતલબ અત્યારના વિદ્યાર્થી મતલબ ઇટ્સ લાઈક અ સોશિયલ મીડિયા એજ. સોશિયલ મીડિયા એજમાં આ ડિસ્કશન અહીંયા થાય, આ ડિસ્કશન અહીંયા થાય, આ વિડીયો અહીંયા બન્યો, આ વિડીયો અહીંયા બન્યો, દેટ દે વિલ ડિસ્ટ્રેક્ટ. એ ડિસ્ટ્રક્શનમાં નો વન ઇઝ કેરિંગ અબાઉટ ધેર પ્રિપરેશન. તો યાર 2 મહિના 2.5 મહિના જેટલો સમયગાળો છે. 2-2.5 મહિનામાં યુ નીડ ટુ ડેવલપ ધીસ સ્કિલ ઓફ રાઇટિંગ. ઓકે, તો એટલીસ્ટ પેન ઉપાડતા શીખી જાઓ ને જે લખવાની, તો બી તમારું અચીવમેન્ટ છે. રીઝન ઇઝ અત્યારે હું તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિવિધ ક્ષેત્રોનો ઉપયોગ આપું, તમે ના લખી શકો. ના લખી શકો એની પાછળનું કારણ તો કે રીડિંગ નહીં કર્યું. રીડિંગ નહીં કર્યું એની પાછળનું કારણ તો કે બેકગ્રાઉન્ડ હજી એવું આવ્યું જ નહોતું તૈયારી કરવાનું. ઓકે, તો હવે જે ચેલેન્જ તમારા માટે છે એ જ ચેલેન્જ ઓલમોસ્ટ બાકીના બધા વિદ્યાર્થીઓ માટે છે. ક્લિયર થાય છે? ઓકે, તો થિંગ ઇઝ દેટ કે આ બધી જ વસ્તુઓ આપણે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ધ્યાન રાખવાની છે. અને હંમેશા મતલબ મેઇન્સમાં એટલું જ હોય કે મેઇન્સમાં કોઈ બીજી વધારે પ્રકારની શું કહેવાય પીએચડી કરવાની જરૂરિયાત નહીં. આપણી પાસે મલ્ટી ડાયમેન્શનલ બધી વસ્તુ ઉપર સાધન સામગ્રી હોય લખવાની, એટલે ઘણું. ઓકે, એક પેપર પૂરું કરી લઈએ, એ પેપર પછી જેટલું બી નવું નોલેજ લેવું હોય લેજો.
બટ થિંગ ઇઝ દેટ કે અત્યારે 2 મહિના જેટલો સમયગાળોમાં કોઈ વ્યક્તિ તમને પૂછે કે આ વસ્તુ શું કામ વાંચવાની, તો એક જ જવાબ મળવો જોઈએ, જો એમાં હા મળે તો જ વાંચવાની, કે પરીક્ષામાં પૂછાય, બાકી નહીં. ઓકે, સ્કૂલમાં આપણને એવું કહેતા પરીક્ષાની શું કહેવાય પરીક્ષાથી ઉપર ઉઠીને કામ કરો, દેટ ઇઝ ફાઇન, એમાં આખું આપણું ડેવલપમેન્ટ કે ઘડતર હતું. અહીંયા ઘડતરની વાત નહીં કરવાની, અહીંયા ખાલી એક જ ગોલ હે, પાસ કરવાની એક્ઝામ, બાકી મેટર બધી તેલ લેવા ગઈ. ઓકે, એટલે જે બી વસ્તુ વાંચો ન્યૂઝપેપરમાં બી મતલબ એટલા સ્વાર્થી બનો કે જે એક્ઝામમાં પૂછાય એ જ વાંચો. સિમ્પલ, એટલા સ્વાર્થી બનો કે લોકો તમને બોલાવે, તમે એમ કહી દો કે મારે નહીં આવું, અત્યારે વાંચવા દો, ખતમ મેટર. અને આ વસ્તુ જરૂરી છે. રીઝન ઇઝ ગાંધીનગરમાં એટલું ડિસ્ટ્રેક્શન છે જેની કોઈ લદ નહીં. ઓકે, મતલબ હું તો ઓલરેડી જ્યારે તૈયારી મેં કોઈ ગાંધીનગરમાં નહીં કરી, બટ થિંગ ઇઝ દેટ મેં ગાંધીનગરમાં જ્યારે તૈયારી કરાવવા માટે આવ્યો, કે મતલબ મારી લેટ છે ઓલરેડી હું સર્વિસીસમાં હોય કે હું વસ્તુઓ સ્ટુડન્ટ્સને જોતો હોય, સો આઈ નો માય ડેઝ કે જ્યારે હું તૈયારી કરતો ત્યારે. સો થિંગ ઇઝ દેટ કે અહીંયા જેટલું ડિસ્ટ્રેક્શન છે એટલું તો ક્યાંય નહીં. ઓકે, અનહદ નકામી વાતો. ઓકે, અને રીઝન બીજો એ બી હતો કે યાર વેન વી વર પ્રિપેરિંગ ઓલમોસ્ટ અબાઉટ 3.5 years બેક, તો ત્યારે સોશિયલ મીડિયા આટલા સ્કેલ ઉપર નહોતું, ઇન્સ્ટાગ્રામ આટલા સ્કેલ ઉપર નહોતું કે જે આટલું ડિસ્ટ્રેક્શનનું કારણ બને. મતલબ આમ વાંચતા તમારું ડિસ્ટ્રેક્શન પોઈન્ટ શું હોતો હતો? મતલબ રીલ્સ તો હતી નહીં ત્યારે એટલી બધી. તમારો ડિસ્ટ્રેક્શન પોઈન્ટ એવો હતો કે કોઈ મિત્ર આવે ને એમ કે ચલ ચા પીવા માટે, બસ ખતમ. આનાથી વધારે ડિસ્ટ્રેક્શન ના થાય. હા, એની સાથે તમે ચા પીવા માટે બેસો એટલે કલાક, 2 કલાક, 2.5 કલાક જતી રહી. ઓકે, એ તમને ખબર બી ના પડે, જે અહીંયા બી થતું હશે. ઓકે, સો ત્યારે ડિસ્ટ્રેક્શનનો આટલો પોઈન્ટ નતો, પણ અત્યારે લોનલીનેસનું ડિસ્ટ્રેક્શન વધારે છે. લોનલીનેસનું ડિસ્ટ્રેક્શન મતલબ કે યાર એક પર્સન રીલ જોવા માટે બેસે, ઓલમોસ્ટ કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક ક્યાં જતી રહે ખબર નહીં. વેબ સિરીઝ ટેકિંગ યોર ટાઈમ. ઓકે, સેમ વસ્તુ અમારી સાથે બી થાય છે. લાઈક અમે બી રીલ્સ જોવા માટે બેસીએ તો ઇટ્સ કન્ટિન્યુઅસલી મતલબ ઇન્ટરેસ્ટિંગ તમારા વસ્તુઓ બનાવતી છે. અને બીજી વસ્તુ કે તમારી પોતાની વસ્તુઓને સળગતા જે મુદ્દાઓ ટચ કરવામાં આવે ને ત્યારે તમે સૌથી વધારે એટ્રેક્ટ થાવ. જેમ કે અત્યારે સીસી નો કોઈ બી વિડીયો બને, યુ વિલ બી એટ્રેક્ટ, લાઈ જવું. રાઈટ, સો સીસી નો કોઈ બી વિડીયો બને, પીએસઆઈ નો કોઈ બી વિડીયો બને, તમારું સૌથી પહેલું ડિસ્ટ્રેક્શન ત્યાં જાય. તો મતલબ જે વાંચતા હોય વાંચવામાંથી ફોકસ હટ્યું. તો મતલબ ગાંધીનગરમાં જેટલું ડિસ્ટ્રેક્શન છે એટલું આખા ગુજરાતની તૈયારી કરવાના કોઈ સ્પોર્ટ ઉપર ડિસ્ટ્રેક્શન નહીં. ઓકે, મતલબ આઈ હેવ સીન પીપલ, ઓલમોસ્ટ અહીંના વિદ્યાર્થીઓ તો ફાઉન્ડેશન બેચના તો કોઈની હિંમત નહીં નીચે આખો દિવસ રખડતા હોય એવી. ઓકે, પોસિબિલિટી નહીં, કારણ કે મારા નજરમાં આવ્યો ગયો. સો થિંગ ઇઝ દેટ કે એ લોકો મેજોરિટી સ્ટુડન્ટ્સ આઈ હેવ સીન કે લાઈક ચાની ટપરી ઉપર બેઠા હોય કલાક, 2 કલાક સુધી, સાવ નકામી વાતો. મતલબ ઇફ યુ આર ડુઈંગ ગ્રુપ ડિસ્કશન કે યાર આ ટોપિક વાંચો, આ ટોપિક વાંચ્યો, ઇન્ડિયા એઆઈ મિશન વાંચ્યું, દેટ ઇઝ ફાઇન. એ વસ્તુ સારી છે, કારણ કે એમાં તમે સામેવાળા એમ કહો કે આટલી એટલી વસ્તુ ડાયમેન્શન તાર વાંચવાનું બાકી, લે મારે વાંચવાનું બાકી, હું વાંચું. બટ ખાલી ફાલતુ ડિસ્કશન ઓર ડિસ્ટ્રેક્શન, થોડા સમય સુધી લેક્ચરમાં આવું, લેક્ચરમાંથી જતા રહેવું, પછી લેક્ચરના રડારમાં તમે ક્યાંય હોય જ નહીં. તમે ખાલી બાજુનું ક્લાસરૂમ જોવો, એકેય રડારમાંથી ક્યાંય આગા નહીં થયા. મેથી આવે છે સ્ટડી કરવા માટે, દે આર સ્ટીલ સ્ટડિંગ. મતલબ એવું પ્રેશર એમને આપ્યું હોય કે જો અહીંયા એસટીએ પાસ ના થઈ તો આ કેમ્પસમાં હું વાંચવા નહીં દઉં. ઓકે, સિમ્પલ થિંગ ઇઝ દેટ. તો એક વસ્તુ તો ફિક્સ છે કે માણસ પ્રેશરમાં જ કામ કરી શકે. બાકી જો લાલિયાવાળી કે લીલા મતલબ શું કહેવાય એની ઉપર તમે મૂક્યું કે ભાઈ જ્યારે તાર કરવું હોય ત્યારે કર, તો કોઈ દી કામ ના થાય. આ તમારા કેસમાં બી લાગુ પડે ને મારામાં બી લાગુ પડે. મારો જો ઉપર બોસ ના હોય તો હું કામ કરું જ ને, મને એમ થાય ઠીક છે, થશે, કરતા રહીશું. ઓકે, હંમેશા થવાનું. તમારી ઉપર પ્રેશર 2 મહિનામાં વસ્તુઓ તૈયાર કરે. અને એક વસ્તુ અમે નોટ ડાઉન કરી છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, મગજને જેવું આદેશ આપો ને કરી શકે. ઓકે, મગજને જેવું તમે આદેશ આપો એવું તમે કામ કરી શકો છો, દેટ ઇઝ ફોર શ્યોર. તમે એને આદેશ આપો મારે 2 મહિનામાં એસે લખતા શીખવાનો છે, શીખી શકાય જ, કોઈ જ વસ્તુ નવી નહીં. ઓકે, મતલબ આ મોટિવેશન વાળું જ્ઞાન નહીં કોઈ, બટ થિંગ ઇઝ દેટ કે તમે તૈયારી શરૂ કરો છો એટલા માટે હું તમને ખાલી કહી દઉં કે આટલી વસ્તુઓ તમે ધ્યાનમાં. કોઈ બી મીડિયમ સારું, ભણવા વાળાને કોઈ જ મીડિયમ નડતું નહીં, ઓનલાઈન ઓફલાઈન કશું. ઓકે, થિંગ ઇઝ દેટ આખો જમાનો, આખો ટાઈમ ચેન્જ થયો, સો વી નીડ ટુ એડોપ્ટ દેટ ટાઈમ. કોને ખબર હતી કે આટલું ઓનલાઈન સ્ટડી મતલબ હિટ મારશે? ઇટ ઇઝ બીકોઝ ઓફ કોવિડ. સો દેટ ક્રાઇસિસ ઇટ ટર્ન્સ ઇન્ટુ એન ઓપોર્ચ્યુનિટી. સિમ્પલ. તો ઓનલાઈન સ્ટડી કરો. મેં આખું મતલબ ઓવર અ પીરિયડ મેં જે તૈયારી કરી ત્યારે મારો આખો ઇકોનોમીનો જે વિષય છે, તો ઇકોનોમીના વિષયમાં મેં જે તૈયાર કર્યો તો આખો ઓનલાઈન તૈયાર કર્યો, કોઈ ફેકલ્ટી પાસે નહીં ભણ્યો. નોટ અ સિંગલ ઇકોનોમી ક્લાસ આઈ હેવ અટેન્ડેડ. ઓકે, ઓવર અ પીરિયડ ફ્રેમ. હું અત્યારે ઇકોનોમી ભણાઈ શકું તો એની પાછળનું કારણ એ મેં ઓનલાઈન સ્ટડી કર્યું હતું ને એટલું વેમાં સ્ટડી કર્યું. રીઝન ઓનલાઈન સ્ટડી કરવાનો કોઈ પ્રોબ્લેમ નહીં, બટ એ સ્ટ્રક્ચરાઇઝ હોવું જોઈએ. એવું નહીં કે યાર અનસ્ટ્રક્ચર્ડ સ્ટડી હોય, જેમ તેમ અનસન્ટ વસ્તુઓ ચાલતી હોય. દેટ શુડ નોટ બી દેર. એક મતલબ મેં મારું ઇકોનોમી સુધાર્યું તો એની પાછળનું કારણ હતી સિરીઝ ઓફ લેક્ચર. સિરીઝ ઓફ લેક્ચર મતલબ કે 60 લેક્ચર લાઈનમાં હોય જેમાં કોન્સેપ્ટ એક સાથે જોડાયેલા હોય, તો મારું સ્ટડી સારું થઈ શકે. અધરવાઇઝ ઓફલાઈન ઓનલાઈન કોઈ જ બેરિયર નહીં. ઓકે, ટેકનોલોજી ઇઝ એટ અનધર પીક. તમે મતલબ હું તો એવું જ કહું કે ગાંધીનગરમાં કોઈ વિદ્યાર્થી તૈયારી કરવા માટે આવે, ના આવે તોય ચાલે.
રીઝન તમને કહું, યુ આર લિવિંગ હિયર સ્પેન્ડિંગ ઓલમોસ્ટ 10,000 રૂપીઝ પર મંથ. ઓકે, ઘરે તમે એવું કહો કે મારું ઘરે ડિસ્ટ્રેક્શન હે, હુ ટેલ્સ યુ ટુ રીડ એટ હોમ? જાઓ લાઇબ્રેરીમાં વાંચો, ઘરની જે લાઇબ્રેરી હોય, તમારા હોમ ટાઉનમાં લાઇબ્રેરી હોય. મતલબ લાઈક થિંગ ઇઝ દેટ કે એક અમારા ફેકલ્ટી હતા, એ કેટની તૈયારી કરાવે. કેટ કેવી એક્ઝામ હોય કે જે MBA ના એડમિશન માટે જોઈએ. ઓકે, તો એ કેટની એક્ઝામમાં એક સર્ટેન વસ્તુ હોય કે 1 વર્ષનો કોર્સ હોય, કરીને તમે ઘરે જતા રહો, જાતે વાંચો, ચાલે. અહીંયા વસ્તુઓ કેવી થઈ રહી છે, ઇટ્સ અબાઉટ ધી પીપલ આર સ્પેન્ડિંગ અબાઉટ 3 or 4 years in Gandhinagar. Now you see about 10,000 rupees per month if your living cost. In a year you are spending about 1.2 lakh. 1.2 lakh almost reaches about 1.4 lakh. કંઈક ને કંઈક બીજા પરચુરણ ખર્ચા. ઓકે, તમે 2 વર્ષ 3 વર્ષ લો, you see about 4-5 lakh rupees you are spending, which is not worthy. તો મતલબ રહી શકો તો રેવાય, અમુક લિમિટેડ ટાઈમ માટે રેવાય, 2 મહિના 3 મહિના 1 વર્ષ ફાઇન, બટ ડોન્ટ સ્પેન્ડ મોર દેન દેટ ટાઈમ. રીઝન ઇઝ બધી વસ્તુઓ આરામથી ઘરે વાંચે છે. મતલબ આ તો હું એટલા માટે કહું કારણ કે મને રિયાલિટી ખબર છે. બાકી બધા લોકો મતલબ ઇટ્સ લાઈક ધ ઓફલાઈન. નો નીડ ઓફ ઓફલાઈન. ઘરેથી વાંચો, ઘરેથી ભણો. આ બધા અહીંયા સ્ટુડન્ટ ભણે ઓનલાઈન. હા, લખી શકો ઘરેથી, ધેર ઇઝ નથિંગ લાઈક ઇટ. આરામથી લખી શકાય ઓનલાઈન મોડમાં. શું કામ ના લખી શકાય? તમે જે લેવલની તૈયારી, મતલબ જેમ કે 9મા અને 10મા ધોરણમાં હું ભણાવતો ને ત્યારે ઓનલાઈન ભણાવતો ને ત્યારે બહુ તકલીફ પડતી. રીઝન ઇઝ બધા છોકરાઓ ભણે નહીં. ઓકે, તમે એમ કહો કેમેરો ચાલુ કરીને જતા રહીએ, બંધ કરી દઈએ, આ તે એક્સેટ્રા, એમાં થાય. તમે તો યાર એ લેવલની મેચ્યોરિટીમાં તમારી ખુદની લાગેલી છે ભણવા માટે, ગમે એમ કરીને ભણવું જ પડશે, એના સિવાય કોઈ રસ્તો જ નહીં. તો ઓનલાઈન ઓફલાઈન કોઈ જ બેરિયર નહીં, જે વેમાં ભણવું. હા, ઓનલાઈનમાં કોઈક વાર ખાલી તકલીફ ટેકનિકલ ઇશ્યુઝ નહીં થાય, બાકી કોઈ દિવસ કોઈ તકલીફ થતી નહીં. ઓકે, ટેકનિકલ ગ્લિચીસ આવે તો જ તમે અટકો, બાકી કોઈ દિવસ અટકો નહીં. એ તો ઓફલાઈનમાં તમે આવ્યા લાઇટ ચલી ગઈ તો ત્યાં અટકો, જે હમણાં થયું હતું. તો ઓફલાઈન ઓનલાઈન કોઈ જ બેરિયર નહીં, જે મોડમાં ભણવું હોય એ મોડમાં ભણી શકો. ક્લિયર? ચલો, સો વાત થઈ આપણી અમુક એસેની, તો કે વિચારોનું પ્રતિબિંબ, અસરકારક શરૂઆત, વિષયને સારી રીતે સમજ્યો, મલ્ટી ડાયમેન્શનલ. નાવ બીજી હવે બાકીની વાતો ચાલુ કરીએ. બાકીની વાતોમાં 3 વસ્તુ છે. એક વસ્તુઓ એસેના સંદર્ભે મારે તમને જે કહેવાની છે ભાષા, લેંગ્વેજ. ઓકે, લેંગ્વેજ કેવી હોવી જોઈએ? કોઈ પણ પ્રકારનો ટેકનિકલ સબ્જેક્ટ હોય, કોઈ બી વસ્તુ હોય, વ્યક્તિને કેવું વાંચવું ગમે કે જે સિમ્પલ વેમાં લખાયેલું હોય એ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મને કોઈ ડેવલપરના લેંગ્વેજમાં સમજાય જ નહીં. ક્લિયર થાય છે? ઓકે, મને આર્ટિફિશિયલ કોઈક સરળ લેમેન લેંગ્વેજ કોને કહેવાય? લેમેન વ્યક્તિની લેંગ્વેજ એવી કહેવાય કે માનો હું વિષય જાણતો નથી, છતાં તમે એવી ભાષા લખેલી છે જેનાથી મને વિષય સમજાઈ જાય. ઓકે, ક્લિયર થાય છે? રાઈટ. તો ભાષા તમારી કેવી હોવી જોઈએ આખા એસેમાં? તો કે ભાઈ ખૂબ જ સરળ, ખૂબ જ સિમ્પ્લિફાઈડ, કોઈ જ ટેકનિકાલિટીઝ નહીં. હવે આ સરળતા ભાષા, સ્પષ્ટ ભાષા કેવી રીતે આવી શકે? એ ત્યારે જ આવે જો તમારા માઇન્ડમાં થોટ્સ ક્લિયર હોય તો. તમારા માઇન્ડમાં વિચારો સ્પષ્ટ હશે તો લખાશે સ્પષ્ટ. તમારા માઇન્ડમાં વિચારો સ્પષ્ટ નહીં હોય તો લખી નહીં શકો સ્પષ્ટ. દેટ ઇઝ ફોર શ્યોર. ગોળ વાતો. આપણે ઘણી વખત કેવું હોય, જ્યારે આપણે ઘરે કોઈ વાર તમે કંઈક કાંડ કર્યો હોય, તમને પૂછે તો તમે ગોળ વાતો ફેરવો, સીધી વાત ના કહો, કારણ કે તમારી પાસે સીધા શબ્દો જ નહીં કહેવાના. ઓકે, સો સેમ આમાં બી એવું થાય કે જ્યારે તમારી પાસે કોઈ કોન્ટેન્ટ નહીં હોય કોઈ વિષય ઉપર, તો તમે શું કરશો? ગોળ વાતો કરશો. ગોળ વાતો કરશો તો પેપર ચેકરને ક્લેરિટી નહીં આવે ભાઈ શું લખેલું છે. ઓન ધી અધર સાઈડ વિચાર કરો, તમે સિમ્પલ, તમારી પાસે મહિલા સશક્તિકરણ કે કૃષિની સમસ્યાનો ક્વેશ્ચન પૂછા, તમે લખવાનું ચાલુ કરી ભાઈ ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ, કૃષિ ઉપર આટલા ટકા લોકો નિર્ભર છે, મતલબ એક હેડલાઇન વાળી વસ્તુથી આપણે શરૂઆત કરી. તમે કૃષિનો ડેટા લખ્યો, પછી લખ્યું કે ભાઈ ભારત દેશમાં કૃષિની મુખ્યત્વે આવી સમસ્યા, નીચે મુજબની સમસ્યાઓ જોઈ શકાય. ઓકે, સમસ્યાઓ નીચે મુજબ, આની નીચે ખાલી અંડરલાઈન કરી દીધી, ચેકરને ખાલી એટલી જ ખબર પડી કે ભાઈ અહીંથી સમસ્યાઓ ચાલુ થાય. પછી તો કે લખ્યું જમીનની સમસ્યા, ટેકનોલોજીની સમસ્યા, ઓકે, ભાવની સમસ્યા, આંતરમાળખાની સમસ્યા. આટલી વસ્તુ પર તમે જ્યારે અંડરલાઈન કરો છો, એ પેપર ચેકરના મગજમાં એટલી સરળતા રીતે ઉતરતી જાય છે કે બસ ફટ ચેક કરે. એને અંદર ગોતવા ના જવું પડે કે ભાઈ શું લખ્યું. અને ભાષા બી એટલી સરળ હોય કે ભાઈ ખેડૂતોને પોતાની ઉપજનો યોગ્ય ભાવ મળતો નથી. સરકાર દ્વારા MSP જેવી નીતિઓ અમલમાં મૂકવામાં આવેલી છે, પરંતુ સ્વામીનાથનના રિપોર્ટ મુજબ ભારત દેશમાં ફક્ત 6% લોકોને જ MSP નો લાભ મળે છે. આને કહેવાય સ્પષ્ટ લખાણ, જે સીધું મગજ. હું તમારા માટે પહેલી વખત બોલ્યો, છતાં તમને ખબર પડી ગઈ કે શું કહેવા માંગુ છું. ઓકે, રાઈટ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ક્વેશ્ચન પૂછાય. આરોગ્ય ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ વિવિધ રોગોને ઓળખ કરવા માટે ઉપયોગી બની રહી છે, વિવિધ રોગોનું નિદાન કરવા માટે. ઓકે,
વિવિધ રોગોના કારણો જાણવા માટે અને અલગ અલગ પ્રકારના અહેવાલો અને રિપોર્ટ્સ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોતાની મહત્વની ભૂમિકા ભજવે છે. આટલું જ સિમ્પલ. ઓકે, તો આવી ભાષા તમારે લખવી પડશે. તો જે ભાષા તમે લખો છો એ ભાષા ઉપર બહુ જ ધ્યાન રાખજો કે બહુ જ સિમ્પલ ને સરળ હોવી જોઈએ. સેમ વસ્તુ તમને ઇંગ્લિશમાં બી લાગુ પડશે. મેં મેજોરિટી સ્ટુડન્ટ્સનું ઇંગ્લિશનું લખાણ જોયું છે. એ ઇંગ્લિશના લખાણમાં એનો સૌથી મોટો પ્રોબ્લેમ શું, તો કે યાર પેલી વસ્તુ વિચારો નહીં. જ્યારે વિચારો નથી ત્યારે એ વ્યવસ્થિત રીતે એને એક્સપ્રેસ નહીં કરી શકતા. સેકન્ડ થિંગ ઇઝ દેટ વિચારો જ સ્પષ્ટ નથી તો એનું ગ્રામર બી સ્પષ્ટ નહીં આવતું. બહુ તૂટેલા સેન્ટેન્સ લખે. ઓકે, પીએસઆઈના વિદ્યાર્થીઓને તો ઇંગ્લિશ લખવામાં કોઈ તકલીફ જ નહીં, કારણ કે એસ સચ એટલા બધા કોઈ ટોપિક જ નહીં. લખાણવાળો ટોપિક જ એસ સચ છે નહીં. પ્રીસી રાઇટિંગ છે, સંક્ષેપીકરણ, એમાં કોઈ લખાણની સ્કિલ ના જોઈએ. રીડિંગ કોમ્પ્રિહેન્શન, એમાં તો ફકરામાંથી જવાબ લખવાના છે. ત્રીજી વસ્તુ ટ્રાન્સલેશન. તો ટ્રાન્સલેશન એક ગુજરાતીમાંથી અંગ્રેજી કરવાનું હોય, એમાં થોડીક સ્કિલ જોઈએ. બાકી કોઈ વસ્તુમાં સ્કિલની જરૂરિયાત નહીં એસ સચ. બટ સીસી વાળા વિદ્યાર્થીઓને તો ખાસ ધ્યાન રાખવું પડશે. 100 માર્ક્સનું આખું પેપર લખવાનું છે. ઓકે, રાઈટ. સો અને બીજી વસ્તુ હું તમને કહી દઉં, મેં જે ઇંગ્લિશ શીખ્યું છે, ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇંગ્લિશ શીખવાનો એક જ રસ્તો છે, ઓનલી રીડિંગ. એના સિવાય ઇંગ્લિશ નહીં આવડે. આમાંથી કેટલા લોકો છે જે ઇંગ્લિશ મીડિયમથી ભણેલા છે? કોઈ છે? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, ઓફલાઈન? ઓકે, તો બધા લોકો માટે સેમ રૂલ એપ્લાય થાય. ઇંગ્લિશ શીખવા માટેનો એક જ રસ્તો. કોઈ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ નહીં, કોઈ ટેન્સીસના નિયમો જાણવાનું નહીં, કશી જ વસ્તુ. ટેન્સીસના નિયમો બેઝિક જાણો, દેટ ઇઝ ફાઇન. બટ લખવાની જ્યારે વાત આવશે ત્યારે તમે યાદ થોડી કરશો કે યાર આ તો સેન્ટેન્સ મારે સાદા ભૂતકાળમાં બનાવવાનું કે ચાલુ ભૂતકાળમાં, એવું તો કંઈ થોડી યાર વિચારશો તમે. એવો તો ટાઈમ જ નહીં હોય. લખવાની તો એક સ્પીડ જતી હશે થોટ્સની. તો ક્યાંથી ઇંગ્લિશ ડેવલપ થશે? ઇંગ્લિશ ડેવલપ કરવા માટેનો એક જ સરળ રસ્તો. હું પહેલાં બી કહું છું બધા લોકોને, હજી બી કહું છું, સેમ સ્ટેન્ડ, ઓનલી એન્ડ ઓનલી રીડિંગ. આના સિવાય ઇંગ્લિશ ડેવલપ થશે જ નહીં, દેટ ઇઝ ફોર શ્યોર. ક્લિયર થાય છે? વાંચો તો આવડે ને, એમને ક્યાંથી આવડે? વાંચો તો વસ્તુ એનાલાઇઝ થાય કે ભાઈ શેલ જે છે એ આવી રીતે લખાયેલું, કન્સ્ટ્રેન્ટ જે છે એ આવી રીતે લખાયું, કન્સિડરેશન જે છે એ આવી રીતે લખાયો. તો એ તો વાંચો. જોડણી તમને કઈ રીતે આવડે? તમે જોડણી ગોખવા થોડી ગયા. કેવી રીતે આવડી? વાંચતા હતા, જોઈ, ખબર પડી ગઈ ભારતીય જે છે એ આમ જ લખાય, વિકાસ જે છે એ આમ જ લખાય, અનુરૂપ જે છે એ આવી રીતે જ લખાય. તો એ તો તમે જોયું તો ખબર પડી ને. તો સેમ વે સ્પેલિંગમાં બી એવું જ હોય કે સ્પેલિંગ જે છે એ કોઈ ગોખવા ના જાવ ને. આપણે એ સ્કૂલવાળી સાયકોલોજી તો છોડવાની ને હવે. ઓકે, કે હું એક સ્પેલિંગને 10 વખત લખું તો મને યાદ રહી જાય, એવું થોડી થવાનું. ઓકે, મને આજ સુધી ડિસિપ્લિનનો સ્પેલિંગ નહીં આવડતો. હંમેશા જ્યારે હું ડિસિપ્લિન લખવા માટે જાઉં ત્યારે કંઈક ને કંઈક કન્ફ્યુઝ થાવ. રીઝન ઇઝ કે મેં એ સ્પેલિંગને કોઈ દિવસ બહુ પ્રોપર રીતે જોયો જ નહીં, તો મને યાદ જ નહીં આવતો. ક્લિયર થાય છે? ઓકે, તો એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ડેવલપ થશે. અગેન મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સની ડિમાન્ડ, મતલબ એક્સપેક્ટેશન્સ એવી એક મને રાતોરાત ઇંગ્લિશ આવડી જાય, જે બી પોસિબલ નહીં. હું અત્યારે એવી યાર એક્સપેક્ટેશન રાખું મને રાતોરાત ચાઇનીઝ લેંગ્વેજ આવડી જાય, ના આવડે. રીઝન પ્રેક્ટિસ નહીં, રીઝન વાંચન નહીં, રીઝન વોકેબ નહીં, રીઝન નિયમ નહીં ખબર. તો ઇંગ્લિશ લેંગ્વેજ બી ડેવલપ ત્યારે થશે જ્યારે તમે થોડું એફર્ટ્સ મારશો. ફ્રસ્ટ્રેશનને સાઈડમાં રાખશો, વાંચશો, એકાદ મતલબ વસ્તુઓ વાંચવામાં કલાકો જશે. ઓકે, લેટર મતલબ એક તમે એડિટોરિયલ વાંચવા માટે જશો, ઇંગ્લિશ ન્યૂઝપેપર મેં તમને વાંચવાનું કીધું, ઓનલી સૌથી સરળ રસ્તો ઇંગ્લિશ ન્યૂઝપેપર. હું તમને ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવાનો ફાયદો કહું. ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવાના ફાયદાઓ કેવા? તો કે પહેલી વસ્તુ તો કે ફ્લો ખબર પડે લખવું કઈ રીતે. બીજી વસ્તુ વોકેબ ડેવલપ થાય. ત્રીજી વસ્તુ સ્પેલિંગ તમે ચેક કરી શકો કે ભાઈ કઈ રીતે સ્પેલિંગ લખવાના. ઓકે, ચોથી વસ્તુ સેન્ટેન્સ બનાવતા આવડે કે આવા સેન્ટેન્સ જે છે આવી રીતે લખવામાં. તો આ બધા ફાયદા થાય ન્યૂઝપેપર વાંચો ત્યારે. ઓકે, તો ન્યૂઝપેપર વાંચવા સિવાય કોઈ જ રસ્તો છે નહીં. ઓકે, ઇંગ્લિશ ડેવલપ કરવા માટે. રાઈટ. સોર્સ ફોર ઇંગ્લિશ આઈ વિલ ટેલ. મતલબ ડેઇલી ઇંગ્લિશ વાંચવા માટે તો એક જ સોર્સ છે. વન ઇઝ અબાઉટ ધી ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો. ધ હિન્દુ બી વાંચવાની જરૂરિયાત નહીં, રીઝન એટલું ટફ લેંગ્વેજમાં લખાયેલું તમારા માટે ઇઝી નહીં. તો ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો, બહુ જ સારું ન્યૂઝપેપર છે. સેકન્ડ થિંગ ઇઝ દેટ ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ જુઓ કે જેનાથી ફાયદો શું થાય કે હેડલાઇનમાં એક સેન્ટેન્સ લખેલું હોય તો એ તમારા મગજમાં છપાય કે યાર આ સેન્ટેન્સ આવી રીતે લખવામાં આવે. ઓકે, તેમાં લખવામાં આવેલું કે પીએમ મોદી વિઝિટેડ યુક્રેન ઇન રશિયા. તો તમારા માઇન્ડમાં એવું લખવામાં આવે કે જ્યારે માનો આવું કંઈક મારે અહેવાલ લખવાનો થશે ત્યારે આવું લખીશ કે આઈ રિસેન્ટલી વિઝિટેડ ધીસ પ્લેસ. ઓકે, એવી રીતે વસ્તુઓને કોરિલેટ થાય. સમજાય છે? ન્યૂઝપેપર આખું નહીં, ન્યૂઝપેપરમાં બી એડિટોરિયલ જ વાંચવાના હોય. એડિટોરિયલ વાંચવાનું ને બીજી વસ્તુ વાંચવાની શું, તો કે જે તમને ગમતો વિષય હોય કે ગમતો સેક્શન હોય તે. ઘણા બધા લોકોને એન્ટરટેનમેન્ટ ગમતો વિષય હોય, સેક્શન હોય, તો જે ન્યૂઝ મતલબ એમાં જે બોલિવૂડની ગોસિપ્સ હોય ને વાંચવી એને ગમે. તો ફાયદો એ થાય કે એનાથી તમને વસ્તુઓની જાણકારી બી મળે,
સેકન્ડ થિંગ અન્ડરસ્ટેન્ડિંગ બી ડેવલપ થાય, બીજી વસ્તુ વોકેબ બી ડેવલપ થાય. ઘણાને સ્પોર્ટ્સ પેજ વાંચવું ગમતું હોય તો સ્પોર્ટ્સ પેજ વાંચવાનું. ક્લિયર થાય છે? ઓકે, તો ભાષા જે છે એ બહુ જ સારી રીતે લખવી પડશે અને એવી વસ્તુ લખવી પડશે કે જે તમારું ક્લિયર રિફ્લેક્શન કરે કે શું કહેવા માંગો છો. દેન તો કે શરૂઆત કે અંતમાં તમે કોઈ અમુક સુવિચાર બી લખી શકો, કોટ્સ બી લખી શકો. કોટ્સ કેવા? તો કે લેટ્સ સે પર્યાવરણ ઉપર તમને વિષયમાં ક્વેશ્ચન પૂછાય, તમે ગાંધીજીનો કોટ લખી શકો કે ભાઈ આ પૃથ્વી ઉપર આપણી જરૂરિયાતોને સંતોષવા માટે બધી જ વસ્તુઓ છે પણ લાલચને સંતોષવા માટે નહીં. તો આ એક કોટ થઈ ગયું. આ કોટ તમારે શરૂઆતમાં બી લખવો હોય તો બી શરૂઆતમાં બી તમે આપણે જે વસ્તુ અસરકારક શરૂઆત હોવી જોઈએ એ અસરકારક શરૂઆતમાં તમે ઇન્ટ્રોડક્શનમાં બી કોટ લખી શકો. પર્યાવરણના સંદર્ભે કોઈ ક્વેશ્ચન પૂછાયેલો હોય તો, શિક્ષણના સંદર્ભે પૂછાયેલો હોય તો શિક્ષણનો કોઈ કોટ લખી શકો. આના માટે તમારે કોટ્સ ભેગા કરવા પડે, સિમ્પલ. ઓકે, કોટ્સ તમે જાતે તો બનાવી ના શકો. ત્યારે જે મહાનુભાવોના કોટ્સ જે છે એની એક પીડીએફ આવતી હોય છે, પીડીએફમાંથી કોટ્સ ભેગા કરીને તમારે લખવા પડે તો થાય. ક્લિયર? ઓકે, તો કોટ્સ બી લખી શકાય. અને લાસ્ટ વસ્તુ સકારાત્મક કન્ક્લુઝન, મતલબ કે તમે એસેને એન્ડિંગ કેમ કરશો? તો કે એન્ડિંગ હંમેશા ધ્યાનમાં રાખવું. કોઈ બી એન્ડિંગ હોય, એન્ડિંગ એવું ના હોવું જોઈએ તર છોડી દો એ વસ્તુને. ઓકે, કૃષિની સમસ્યા કીધી હોય તમે એવું એન્ડિંગમાં ના લખી શકો, એ તો સમસ્યા તો રહેશે, એનું કાંઈ સમાધાન નહીં. આવી વસ્તુ ના લખાય. ઓકે, હંમેશા સમાપન જે છે એ સકારાત્મક હોવું જોઈએ. સકારાત્મક મતલબ કે પોઝિટિવ વેમાં હોવું જોઈએ. પોઝિટિવ વેમાં તમારું કન્ક્લુઝન હોય તો એ વસ્તુને વિષયને પૂર્ણ કરે. બેરોજગારીની સમસ્યા હોય તો એવું ના લખાય એ તો ભાઈ ભારત દેશમાં આટલી પોપ્યુલેશન બેરોજગારી તો રહે, કોઈ શીખવું જ નહીં તો અમે શું કરીએ. આવી વસ્તુનું કટાક્ષ ના હોવું જોઈએ. ત્યાં તમારે સોલ્યુશન્સ આપવા પડે. ભાઈ બેરોજગારીની સમસ્યા સોલ્વ કરવા માટે શું કરવું જોઈએ? આબોહવા પરિવર્તનની કોઈ પ્રોબ્લેમ હોય કે ટોપિક હોય તો એની ઉપર આબોહવા પરિવર્તનનું સમાધાન લાવવા માટે શું કરવું જોઈએ? ઓકે, તો આને કહેવાય સમાપન, આને કહેવાય કન્ક્લુઝન. ઓકે, એસેના અગેન 3 પાર્ટ્સ, કોઈ બી આન્સરના 3 પાર્ટ્સ. ઇન્ટ્રોડક્શન ઇફેક્ટિવ હોવું જોઈએ, બોડી પાર્ટ પૂરેપૂરા મલ્ટી ડાયમેન્શનલ વાળો હોવો જોઈએ અને કન્ક્લુઝન સકારાત્મક કે દૂરદર્શી હોવું જોઈએ. ઓકે, જેમ કે તમે એસેની સમસ્યા મતલબ કૃષિની સમસ્યા લખતા હોય તો તમે મતલબ લાસ્ટમાં લખી શકો ભાઈ જો ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનવું હશે તો કૃષિ ક્ષેત્રનો વિકાસ ફરજિયાત છે, કારણ કે ભારત દેશની 50% કરતાં વધુ વસ્તી જે છે એ કૃષિ પર નિર્ભર છે. આ વસ્તી જો આવકમાં પોતાનું યોગદાન નોંધાવશે તો અને તો જ ભારત $5 ટ્રિલિયન ઇકોનોમીનું પોતાનું સપનું પ્રાપ્ત કરી શકશે. આવું કન્ક્લુઝન લખવું પડે. ઓકે, તો આ દૂરદર્શી બી થયું કે તમે ફ્યુચરનો જે ભારતનો ગોલ છે એ વસ્તુ વિચારો છો. અને સેકન્ડ થિંગ પોઝિટિવ વેમાં બી થયું. ભાઈ પોઝિટિવ એટલે લખ્યું કે ભાઈ આને તો વિકાસ તમારે કરવો જ પડશે. રીઝન કે 50 થી 60% લોકો આની ઉપર નિર્ભર છે. સમજાય છે? ક્લિયર થયું? ઓકે, તો આને કહેવાય એસે રાઇટિંગ. રાઈટ, આપણે જસ્ટ અત્યારે હા સાચો હોવો જોઈએ. રાઈટ, ચલો ઓનલાઈન વિદ્યાર્થીઓને બી હું કહી દઉં, ઓફલાઈન વિદ્યાર્થીએ એક વસ્તુઓ વાતચીત કરી છે, ઇટ્સ અબાઉટ ધી ડેટા. ઓકે, ડેફિનેટલી નિબંધમાં જે તમે લખો છો, જે વિષય ઉપર તમે તમારા થોટ્સ લખો છો એ વિષય ઉપર બેઝિક નોલેજ હોવું એક્સપેક્ટેડ છે. ચેકર એવું જ વિચારે કે ભાઈ આ વ્યક્તિના આ વિષય ઉપર નોલેજ છે ત્યારે જ લખે છે, તો નોલેજ જે છે એ સાચું બી તો હોવું જોઈએ. તો ડેટા ઇન કેસ જો તમે લખો છો તો ડેટા શુડ બી મતલબ એક્યુરેસીથી 19-20 ચાલે. જેમ કે તમે એવું કહો કે મતલબ આપણને શહેરીકરણનો એસે પૂછાય, તમે એવું લખો કે ભાઈ ભારત દેશની લેટ્સ સે 32% પોપ્યુલેશન જે છે એ શહેરીકરણ રહે છે, માની લઈ. માનો તમે લખ્યું 34%, એકાદ 2% પ્લસ માઇનસ ચાલે. 32 ને તમે 52 કરી નાખો તો તકલીફ. તો ડેટા શુડ બી એક્યુરેટ. ઓકે, આપણે એવું જ કાં તો ડેટા એક્યુરેટ લખો કાં લખો જ નહીં, બે જ વસ્તુ. ક્લિયર થાય છે? ઓકે, સમજાણું? તો આ હતી આપણી જે બાબત ડિસ્કશનની એસે રાઇટિંગ ઉપર. કોઈને એસે રાઇટિંગ ઉપર કોઈ ડાઉટ? એનીવન? જો ફકરા સંદર્ભે બી જે હું પ્રેઝન્ટેશનમાં વસ્તુ લેવાનો જ હતો, બટ આ તો તમે મને કીધું એટલે અહીંયા લઈ દો. જે ફકરાઓવાળી મેટર છે, રાઈટ, એક ફકરો તમારો જે છે એ મેક્સિમમ 4 to 5 લાઇન્સ, આનાથી વધારાનો ફકરો હોવો જોઈએ નહીં. ઓકે, 4 થી 5 લીટીઓ મેક્સ, એનાથી વધારે નહીં. મેં એક યુપીએસસી ટોપરનું ઇન્ટરવ્યૂ સાંભળ્યું તો એમને એવું કીધું હતું કે હું મારી જે ઇન્ફોર્મેશન છે ને નાના નાના પેરેગ્રાફમાં ડિવાઈડ કરું. તો કે એની પાછળનું રીઝન શું? તો એની પાછળનું રીઝન એ કે કોઈ વ્યક્તિ જ્યારે વાંચતો હોય એ વ્યક્તિ વાંચે ને એનો શ્વાસ ફૂલાઈ જાય, એક શ્વાસે જેટલું વાંચી શકે, એનો જો વાંચે ને શ્વાસ ફૂલાય ત્યાં તમારે અટકી જવાનું, ત્યાં તમારું ફૂલ સ્ટોપ. એટલે 4 થી 5 લાઈન જ હોય.
ઓકે, તો 4 થી 5 લાઈનનો મેક્સ તમારો પેરેગ્રાફ હોવો જોઈએ, એનાથી વધારાનો નહીં. ક્લિયર એવરીવન? કોઈ ડાઉટ? હા હા. સ્લોગન, હા લખી શકો. ઇંગ્લિશ સ્લોગન બી લખી શકો, સંસ્કૃત બી લખી શકો, હિન્દી બી લખી શકો, એનીથિંગ યુ કેન રાઇટ. હા, એ તો પછી જે ભાષાના નિયમ હોય, ભાષાના નિયમ તમારે પાડવા. ઇંગ્લિશ હોય તો નીચે લીનિયર લખતા હોય તો ચાલે, કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, સંસ્કૃત સ્લોગ લખતા હોય ચાલે, નોટ એન ઇશ્યુ. પણ એમાં પછી ભાષાકીય ભૂલો થવી જોઈએ નહીં, એ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની. હમ. એટલે હવે જો કેવું છે કે 3 પેજ જ છે તમારી પાસે. 3 પેજમાં આવડી લાંબી સ્ટોરી લખશો તો મેઇન જે ઇન્ફોર્મેશન લખવાની થશે એ નહીં લખી શકો. સો બેટર કે એ બધી વસ્તુના શરૂઆત કે એવી લાંબી સ્ટોરી જ્યારે 9 કે 10 પેજ લખવાનો હોય ને એમાં ત્યારે લખાય. તો કેવું એક લાંબો કન્વર્ઝેશન ચાલે, લાંબી વસ્તુનું ડિસ્કશન ચાલે ને વ્યક્તિ જોવે. બટ તમારી પાસે 3 પેજ જ હશે તો 3 પેજમાં મેક્સિમમ કોન્ટેન્ટ બી લખવાનું છે, તો એવું ના થાય કે અડધું પેજ પોણું પેજ ખાલી તમારું એસેમાં ભરાય જાય, સોરી ઇન્ટ્રોમાં ભરાય જાય. તેવી વસ્તુ ધ્યાન રાખવી પડે. લખી શકો બટ શોર્ટમાં લખવું, બહુ લખવામાં કોઈ પ્રોબ્લેમ નહીં. બહુ જ હમણાં લાસ્ટમાં જ્યારે હું દેખાડીશ ને કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની એમાં કહીશ. જોડણી એટલા માટે કારણ કે જ્યારે જે વ્યક્તિ ચેક કરતો ને, હવે આમાં કેવું થાય, ચેક કરવાવાળા વ્યક્તિ મોસ્ટ ઓફ ભાષાના જાણકાર હોય. ભાષાના જાણકાર વ્યક્તિને તમે જોડણી ખોટી લખો ને એટલે એનો ઈગો હર્ટ થાય. ઓકે, નિયમો યાદ રાખવા માટેનો કોઈ ટાઈમ જ નહીં. વસ્તુ એ છે કે તમે જ્યારે દિવ્ય ભાસ્કર કે અન્ય ન્યૂઝપેપર વાંચો છો ત્યારે હવે શબ્દોની સાથે સાથે જોડણીને બી એનાલિસિસ કરો. જોવો કે ભાઈ આ શબ્દ આવી રીતે લખાયો છે, એ જોશો તો એ રીતે લખી શકશો. વાંચીને જ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું. જોડણીના ભાઈ કોઈ જ નિયમો જે છે એ યાદ રાખવા કે એની ઉપર આપણી પાસે એટલો ટાઈમ જ નહીં. ઓકે, બહુ પ્રેક્ટિકલ બનીને તમે તૈયારી કરો તો એવો તમારી પાસે ટાઈમ જ નહીં. મેક્સિમમ વાંચો ત્યારે જોવો ભાઈ. હવે જેમ કે મને યાર ભારતીય લખતા કોઈએ નહીં શીખવાડ્યું, પણ હું આટલી વખત વાંચું ત્યારે મને ખબર પડી કે ભારતીયમાં આવી રીતે જ લખાય. તો મારું એ પ્રી ડિટરમાઇન્ડ નોલેજ છે, પ્રી રીડિંગ નોલેજ છે. તો એ જ વસ્તુને યુઝ કરવાની. એના માટે તમારે અલગથી જોડણીના નિયમો વાંચવા જવાની જરૂરિયાત નથી. ગ્રામર સીસીના વિદ્યાર્થીઓને ગ્રામર માટે બી, ગ્રામર માટે આપણે અમુક સેશન લઈશું તો એમાં જે કામના સેશન હોય એટલે રૂઢિપ્રયોગનો સેશનનો કોઈ મતલબ જ નહીં. રૂઢિપ્રયોગ તો યાર 100 વાંચ્યા, ના નસીબમાં હોય તો ના આવ્યો, પ્યોરલી લક. રૂઢિપ્રયોગ, કહેવત, ઓકે, શબ્દ સમૂહ, આ બધું પ્યોરલી લક બેઝડ વસ્તુઓ છે. કોઈ એક પબ્લિકેશનની બુક તમે ઉઠાઈ વાંચ્યું, આવ્યો તો નસીબ તમારા, ના આવ્યો તો એની પાછળ 1 માર્ક પાછળ કઈ ગાંડું ઘેલું ના થવાય. આ 20 માર્ક જોવાય. ગુજરાતી તરીકે એટલી તો ખબર પડવી જોઈએ આપણને, રાઈટ, કે જેમાંથી રિટર્ન વધારે મળતું હોય એની પાછળ મહેનત કરાય, બાકી વસ્તુ ઉપર જવાય નહીં. આટલી વસ્તુ છે. ક્લિયર? ચલો, બીજા કોઈ ડાઉટ ઓનલાઈન વિદ્યાર્થીઓ? ગ્રામરની મિસ્ટેકના કેટલા કટ થાય? ગ્રામરની મિસ્ટેકના જો કટ થવા સંદર્ભેનો કોઈ નિયમ નહીં કેટલા કટ થાય. હવે પેપર ચેકર ઉપર છે, એને બહુ બધી ગ્રામરની યાર ભૂલો દેખાય તો એ તો માર્ક્સ કાપે ખરી, અને જબરા કાપે. કોઈ પેપર ચેકર મોડરેટ હોય તો એ કે ઠીક છે ચલો જવા દો આ ભૂલો, એટલી બધી ધ્યાનમાં રાખો. ઇટ્સ સબ્જેક્ટિવ, એ સબ્જેક્ટિવ છે પેપર ચેકર ઉપર. એટલે એના કોઈ નિયમો કે એકય એક્ઝામમાં બનેલા નહીં કે ભાઈ ગ્રામરના કેટલા માર્ક્સ કટ થાય. ક્લિયર? સમજાણ એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ઓફલાઈન આમાંથી કેટલા લોકો છે જે સીસી ટાર્ગેટ કરે છે? 2 3 4 5. બાકીના લોકો પીએસઆઈ. ઓકે, ચલો ડન. પીએસઆઈ સીસી બંને. ઓકે, કારણ કે બંનેના ટોપિક સિમિલર હશે તો પેલા બંનેના સિમિલર ટોપિક ચાલશે, ધેન આફ્ટર સીસી વાળાના અલગથી એડ ઓન ટોપિક. જેમ કે જાહેર નિવેદન તમારા માટે કામનું નહીં, ઓકે, પણ એમના માટે કામનું છે. ઓકે, સો એમના માટે એ ડિસ્કશન આખો ટોપિક કે લેક્ચર્સ થશે. ઓકે, તમારે પત્ર લેખન હોય તો પત્ર લેખન જ યુ કેન કીપ એટ ધેટ લેવલ. ક્લિયર? ચલો આગળ વધીએ. બધું થાય એક સાથે, જેટલી એક્ઝામ ટાર્ગેટ કરવી ને એટલી થાય. ઓકે, જો
કોઈ દિવસ પોતાની જાતને એકાદ બે એક્ઝામ માટે લિમિટેડ ના રાખવી. એનું કારણ કહો. જેમ કે તમે પીએસઆઈ ટાર્ગેટ રાખો. પીએસઆઈ અત્યારે આવી, વર્ષ સુધી ચાલી, એ વર્ષના સમયગાળામાં તમે એકવાર એક્ઝામ દઈને બેસવાનું આરામથી. પણ એ પછી એસટીઆઈ ગઈ, 1-2 ગઈ, એ બધી એક્ઝામ ક્યાં તૈયારી નહીં કરી કોઈ. મતલબ હંમેશા એમાં બી મલ્ટી ડાયમેન્શનલ જ વસ્તુઓ જોઈએ. કોઈ દિવસ એક એક્ઝામને પકડીને બેસવું ના જાય. મતલબ આ કન્વર્ઝેશન, મતલબ થોડા સમય પહેલા એક વિદ્યાર્થી સાથે કન્વર્ઝેશન થઈ કે સર હું તો મતલબ મને એવું લાગે છે કે મારો બોન તો ડેપ્યુટી કલેક્ટર બનવા માટે જ થયો છે, તો હું તો ક્લાસ 1-2 ટાર્ગેટ રાખું. હવે ક્લાસ 1-2 આવે, 1.5-2 વર્ષ સુધી એક્ઝામ ચાલે, ત્યાં સુધી વચ્ચે એસટીએ બી લેવાય, ડીવાયએસઓ બી લેવાય, તો એ બધી એક્ઝામ નહીં ટાર્ગેટ કરવાની. તો હંમેશા બધી એક્ઝામ્સને મલ્ટિપલ રીતે ટાર્ગેટ કરવી જોઈએ. ઓકે, રીઝન ઇઝ કે ગુજરાતમાં હવે મોસ્ટ ઓફ એક્ઝામનું જે સ્ટ્રક્ચર છે ઇઝ સેમ. તૈયારી કરવાનું. ઓકે, ક્લિયર? ચલો, બીજો એક ક્વેશ્ચન છે, સિનોનિમ્સ કઈ રીતે તૈયાર કરવા. જો ભાઈ એના માટે બી કોઈ જ વે સ્ટ્રેટેજી ના હોય. સિનોનિમ ખાલી એક બુક તમે વાંચો, એ બુકમાંથી ગોખો, આયા તો નસીબ તમારા, ના આયા તો નહીં. ઓકે, અને સિનોનિમ મતલબ આઈ ડોન્ટ થિંક સો કે આમાં કે પૂછાય છે. શું કહેવાય, સીસીના સિલેબસમાં તો સિનોનિમ ક્યાંય નહીં, કારણ કે સીસી તો આખો ડીવાયએસઓનો સિલેબસ છે, એટલે એમાં કોઈ સમાનાર્થી શબ્દોવાળી વસ્તુ આવતી નથી. ઇંગ્લિશમાં આવતું હશે સિનોનિમ કદાચ, પણ ગુજરાતીમાં તો નહીં આવતું. ઓનલી એન્ડ ઓનલી રીડિંગ. જેટલું વાઇડ રીડિંગ હશે એટલું કોન્ટેન્ટ ડેવલપ થશે. સિમ્પલ, બાકી કોઈ જ રસ્તો નહીં. તમને ખબર જ નહીં હોય યાર ક્યાંનું કોન્ટેન્ટ તમે ક્યાં યુઝ કરશો. તમે રસ્તા પર જતા હશો ને ક્યાંક જગ્યાએ કંઈક ઇન્ફોર્મેશન વાંચી હશે ને, તમને નહીં ખબર હોય ઇન્ફોર્મેશન તમે ક્યારે ઓમાં લખશો. તો એ આખું તમારું સબકોન્શિયસ માઇન્ડમાં જેટલી બી નોલેજ કે જેટલી બી વસ્તુઓ ભરાય છે ને, કે જેટલી બી વસ્તુ તમે સ્ટોર કરો છો ને, એને તમે ક્યાંક ને ક્યાંક આન્સર રાઇટિંગમાં યુઝ કરવાના. વસ્તુ એવી છે, સમજ્યા? એટલે તમને ખુદને નહીં ખબર ક્યાં શું વસ્તુઓ તમે વાંચી હશે, એનો ઉપયોગ તમે કરશો. પોલીસમાં કોઈ વ્યક્તિએ કોઈ એવો કેસ સ્ટડી વાંચ્યો હોય કે આમણે આ ટેકનોલોજીનો યુઝ કરીને આ કેસ સોલ્વ કર્યો, તમને નહીં ખબર હોય એસેમાં તમે ક્યાં લખી શકશો, પણ ક્યાંક કદાચ આવશે ને તમને યાદ આવી ગયું, તમે લખી નાખશો. તો કોન્ટેન્ટ એનરિચમેન્ટ તો હંમેશા મેક્સિમમ વાઇડ રીડિંગથી થાય. ઓકે, અગેન એના માટે કોઈ એક બુક બી કન્ફાઇન નહીં કે આ બુકમાંથી વાંચી લો બધી વસ્તુ આવી ગઈ. નો, ન્યૂઝપેપર વાંચો, કોઈ મેગેઝિનમાં આર્ટિકલ આવ્યો આર્ટિકલ વાંચો, ન્યૂઝપેપરમાં કોઈ સ્ટોરી વાંચો, ન્યૂઝ ચેનલમાં કોઈ સ્ટોરી સાંભળો. યુ ગેટ એન આઈડિયા. તમે વિચાર કરો, જસ્ટ રિસેન્ટલી આઈ વોઝ રીડિંગ અબાઉટ ધી ઝેરોધા. ઝેરોધામાંથી નામ બહુ બધા લોકો સાંભળ્યું હશે. ઓકે, ઝેરોધા ઇઝ અ બ્રોકરેજ હાઉસ સ્ટોક માર્કેટમાં. ઓકે, ઇટ્સ અ સ્ટાર્ટઅપ. ઓકે, સો જસ્ટ હમણાં સેબીનો એક રિપોર્ટ આવ્યો. એ રિપોર્ટમાં ઇટ્સ લાઈક કે એ સ્ટાર્ટઅપ જે છે, એ સ્ટાર્ટઅપની રેવન્યુ ઇઝ અબાઉટ ધી 8,000 crore, એન્ડ આઉટ ઓફ દેટ 4,500 crore ઇઝ અ પ્રોફિટ. ઓકે, that both guys are almost college drop out છે, કોલેજ બી નહીં કરી આઈ થિંક, જે એમના ઓનર્સ છે. ઓકે, એન્ડ યુ નો દે આર ગિવિંગ, દે આર જનરેટિંગ લોટ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ. આખી ઇન્ડસ્ટ્રીમાં ચેન્જ કર્યું. તો વિચાર કરો, મારું જે આ નોલેજ છે એ નોલેજને કદાચ ભવિષ્યમાં કોઈ એન્ટરપ્રિન્યોરશિપનો એસે આવ્યો, હું ત્યાં યુઝ કરીશ. તો તમારા સબકોન્શિયસ માઇન્ડમાં વસ્તુ સ્ટોર થઈ ગઈ, મતલબ એટલી ફિટ થઈ ગઈ કે મને જ્યાં કદાચ આનો ઉપયોગ કરવા માટેનો રસ્તો દેખાશે ત્યાં હું એને યુઝ કરી લઈશ. ક્લિયર થયું? ઓકે, તો એવી રીતે બહુ બધી વસ્તુઓ તમે વાંચશો. મેં તમને હમણાં ના કીધું પ્રાઇમ મિનિસ્ટરનું આ સ્ટેટમેન્ટ કે ભાઈ ભારત જે છે હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે, તટસ્થ નહીં રહ્યું. તો આ સેન્ટેન્સ મારા માઇન્ડમાં ફિટ થઈ ગયું. આઈઆરનો કોઈ બી ક્વેશ્ચન, ઇન્ટરનેશનલ રિલેશનનો કોઈ બી ક્વેશ્ચન આવ્યો, યાર હું આ વસ્તુ લખીને આવીશ ક્યાંક. તો એ કેવું માઇન્ડમાં સ્ટોર થતી રહેવાની ઇન્ફોર્મેશન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. એને તમને ખબર જ નહીં ક્યાં યુઝ કરી શકો, બટ બધું ભેગું કરવાનું છે. ઓકે, જેટલું ભેગું કરશો, જેટલું વધારે વસ્તુઓ વાંચશો, એટલું વધારે સારી રીતે લખી શકશો. ક્લિયર? ચલો, દેન આફ્ટર એક ટોપિક પૂછાય છે, ખાસ કરીને આપણે એનું જસ્ટ વસ્તુઓની ઇન્ફોર્મેશન જોઈ લઈએ, દેન આફ્ટર એના આગળ જ્યારે ડિસ્કશન કરીશું ત્યારે વધીશું. તો કે એક ટોપિક પૂછાય છે જાહેર નિવેદનનો. જાહેર નિવેદનનો મતલબ શું થાય? તો કે સામાન્ય રીતે આપણે પ્રેસ રિલીઝ વાંચતા હોઈએ છીએ, ગવર્મેન્ટની પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબી વાંચતા હોય. પીઆઈબીમાં જે સરકારની પ્રેસ રિલીઝ આવતી હોય છે, સરકારની જે ઇન્ફોર્મેશન આવતી હોય છે, રાઈટ, એને સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં કહેવાય જાહેર નિવેદન. ઓકે, સરકાર પોતાની યોજનાઓની માહિતી કે પોતાના કોઈ કાર્યોની ઉપલબ્ધિ કે પોતાની કોઈ નવી નીતિ બનાવી હોય, એ નીતિની માહિતી જ્યારે લોકો સમક્ષ રજૂ કરે મીડિયાના માધ્યમથી, તો એને કહેવાય જાહેર નિવેદન. ઓકે, રાઈટ. આ જાહેર નિવેદનનો જ્યારે હું ડિટેલ લેક્ચર તમને લઈશ ત્યારે તમને ખબર પડશે કે એકચ્યુઅલી આ લખવાનું કઈ રીતે હોય. એનું એક લખવાનું ફોર્મેટ હોય છે, આવી રીતે ફોર્મેટમાં આખું લખવાનું હોય છે. પ્રેસ રિલીઝ જે મતલબ જ્યારે રિલીઝ થતી હોય ત્યારે. ઓકે, તમે પીઆઈબીમાં જોવો તો પીઆઈબીમાં આટલી સ્ટ્રક્ચર્ડ ના હોય. રીઝન ઇઝ કે એમને એક્ઝામ પાસ નહીં કરવાની, એટલે એ તો બધી ઇન્ફોર્મેશન આપી દે.
પણ સરકારનું માનો નવું ઇન્ડિયા એઆઈ મિશન આવ્યું હોય, તમને એવું કહે કે એની માહિતી તમે લખો. ઓકે, તાજેતરમાં આજે રિન્યુએબલ એનર્જી સમિટ થઈ હતી, એ સમિટમાં 10 એવા નિયમો, મતલબ 10 એવા નવા સંકલ્પો નક્કી કરવામાં આવ્યા, એની માહિતી આપો. ઓકે, ગુજરાતમાં ખેલ મહાકુંભ આયોજન થયો, ખેલ મહાકુંભમાં નવા રેકોર્ડ બન્યા, એની માહિતી આપો. તો એ બધી વસ્તુઓ તમારે મેન્શન કરવાની થાય. આને કહેવાય જાહેર નિવેદન. આ જાહેર નિવેદન લખવાનું આખું એક ફોર્મેટ છે. ઓકે, જ્યારે આપણે ડિટેલ લેક્ચર સ્ટડી કરીશું ત્યારે આ ફોર્મેટમાં શું શું વસ્તુ લખવાની, કઈ કઈ રીતે લખવાની, કઈ કઈ રીતે બાયફર્કેશન કરવાનું, એ બધી જ વસ્તુઓ હું તમને શીખવાડીશ. રાઈટ? અને જે વેમાં હું કહું એ જ વેમાં બસ વસ્તુ લખો, એ જ સ્ટ્રક્ચર માઇન્ડમાં ડેવલપ કરો, અને એ ઇન્ફોર્મેશન કેવી રીતે જનરેટ કરવી, દેટ ઓલ્સો આઈ વિલ ટેલ યુ. રાઈટ? કે કયા કયા ડાયમેન્શનથી, કયા કયા એંગલથી તમે ઇન્ફોર્મેશન લખી શકો. દેન આફ્ટર આવશે એક પત્ર લેખન. હવે પત્ર લેખનના સંદર્ભે ખાસ એટલી વસ્તુ ધ્યાનમાં રાખો કે કેવા કેવા પ્રકારના પત્રો પૂછાતા હોય છે. ઓકે, તો પત્રના સંદર્ભે જો આટલી વસ્તુ આપે છે કે પત્ર તો કે યાર અભિનંદન માટેનો બી હોઈ શકે. કોઈ વ્યક્તિએ કોઈ નવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, કોઈ નવા અચીવમેન્ટ પ્રાપ્ત કરી હોય, તો આપણે એને કોંગ્રેચ્યુલેશન કહીએ તો અભિનંદન. તમારા મિત્રની ડીવાયએસપી તરીકે પસંદગી થઈ, એને અભિનંદન આપતો પત્ર લખો, તો આને કહેવાય અભિનંદન પાઠવતો પત્ર. સેકન્ડ, તો કે વિનંતી કરતો પત્ર પૂછાય. તો કે કોઈ વ્યક્તિને આપણે રિક્વેસ્ટ કરતા હોય, કોઈ સરકારની કોઈ ઓથોરિટી હોય ને કંઈક વિનંતી કરતા હોય, કોઈ જગ્યાએ તમારે વિઝિટ કરવી હોય ને એની પરમિશન જોતી હોય, ઓકે, તો આપણે વિનંતી કરીએ, ઓકે, રિક્વેસ્ટ કરીએ, તો એના સંદર્ભે પ્રશ્ન પૂછાય. દેન શુભેચ્છા. તો કે શુભેચ્છા ક્યારે હોય? કોઈ વ્યક્તિ કોઈ સારા કામ કરવા માટે જઈ રહ્યા હોય ત્યારે આપણે શુભેચ્છા પાઠવીએ. ઓકે, રાઈટ? ઓર બહુ સારું કામ કર્યું હોય તો બી આપણે શુભેચ્છા પાઠવીએ કે તમે ભવિષ્યમાં બી બસ આવું કામ કરતા રહો, કોંગ્રેચ્યુલેશન બી કહીએ, શુભેચ્છા બી પાઠવી. ઓકે, તો લેટ્સ સે ટીમ ઇન્ડિયા જે છે એ વર્લ્ડ કપ માટે જતી હોય તો આપણે શુભેચ્છા પાઠવી, બહુ સારું પરફોર્મન્સ કરજો. તમારા મિત્ર જે છે કોઈ એક્ઝામ દેવા માટે જતો હોય, તમારા ભાઈ જે છે ભવિષ્યમાં નવી કોલેજની શરૂઆત કરવા માટે જઈ રહ્યો હોય, ઓકે, કોલેજનું ભણતરની શરૂઆત કરવા માટે જઈ રહ્યો, તમે શુભેચ્છા પાઠવો કે ભાઈ તું આવી રીતે આટલી આટલી વસ્તુ ધ્યાન રાખજે, આવી રીતે ભણજે, એક્સેટ્રા. રાઈટ? તો શુભેચ્છા આધારિત પત્રો પૂછાય. દેન એક પત્ર પૂછાતા હોય છે ફરિયાદ આધારિત. ઓકે, તમે કોઈ વસ્તુ, તમે કોઈ જગ્યાની મુલાકાત લીધી, તમે કોઈ પોલીસ સ્ટેશન ગયા, પોલીસ સ્ટેશનમાં તમારી સાથે સારો વ્યવહાર કરવામાં ના આવ્યો, તો આની ફરિયાદ કરતો પત્ર લેટ્સ સે પોલીસ કમિશનરને લખવાનો હોય, તો એ પત્ર તમે લખો. તેન ફરિયાદમાં તમારા વિસ્તારમાં નિયમિત રીતે સાફ સફાઈ થતી નથી, ઓકે, આ વાતોની ફરિયાદ કરતો પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખો, તો આને ફરિયાદ કરતો પત્ર છે. રાઈટ? આવા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ તમને પૂછાતા હોય છે પત્ર લેખનના સંદર્ભે. ઓકે, પત્ર લેખનના મેઇન 2 પાર્ટ છે. એક પાર્ટ છે ઔપચારિક લેટર, એક છે અનૌપચારિક લેટર. વન ઇઝ કોલ્ડ એઝ એન ફોર્મલ લેટર, સેકન્ડ ઇઝ કોલ્ડ એઝ એન ઇન્ફોર્મલ લેટર. ઔપચારિક પત્ર કોને કહેવાય? તો કે આપણે કોઈ અધિકારીને લખતા હોય, ઓકે, મંત્રીને લખતા હોય, રાઈટ, કોઈ એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટને લખતું હોય, આવા જે પત્રો હોય આને કહેવાય ઔપચારિક પત્રો. ઔપચારિક મતલબ કે ફોર્મલ લેટર. ઓન ધી અધર સાઈડ આપણે આપણા મિત્રને લખતા હોય, ફેમિલી મેમ્બર્સને લખતા હોય, ભાઈને લખતા હોય, બહેનને લખતા હોય, ઓકે, પિતાને લખતા હોય, માતાને લખતા હોય, કુટુંબીજનોને લખતા હોય, રાઈટ, કોઈ શું કહેવાય હોસ્ટેલના જે શું કહેવાય રેક્ટર હોય, હોસ્ટેલમાં હંમેશા રેક્ટર હોતા હોય, ઓકે, ઓર તમે લેટ્સ સે કોઈ ગૃહપતિ લો, તો કે ગૃહપતિ જે છે એ અનાથ આશ્રમ કે કોઈ હોસ્ટેલ હોય એના બાળકોને લખતા હોય, તો આવા બધા લેટર્સ જે છે એને આપણે ઇન્ફોર્મલ લેટર કહીએ, અનૌપચારિક પત્રો કહીએ. બંને લેટર લખવાનું માળખું અલગ હોય, અને સેકન્ડ થિંગ બંને લેટર લખવાની ભાષા અલગ હોય. ઓકે, એટલે આપણે જ્યારે પત્ર લેખન ડિસ્કસ કરીશું, ઓલમોસ્ટ 2 થી 3 લેક્ચર પત્ર લેખનના આવશે. કાલથી તમારું પત્ર લેખન જ ચાલુ થાય છે. ઓકે, તો જે પત્ર લેખનના લેક્ચર્સ આવશે ઓલમોસ્ટ 3 પાર્ટમાં આપણે પત્ર લેખનને ભણીશું, 1 2 3 અલગ અલગ રીતે. ઓકે, એમાં ઔપચારિક પત્રો, અનૌપચારિક પત્રો, લખવાની રીત, મેથડ, સ્ટ્રક્ચર, પહેલો પેરેગ્રાફ કેમ લખો, બીજો પેરેગ્રાફ કેમ લખો, ત્રીજો પેરેગ્રાફ કેમ લખો, કન્ક્લુઝન કઈ રીતે લખવું, ઔપચારિક પત્ર હોય તો આવું, અનૌપચારિક પત્ર હોય તો આવું, અને પ્રીવિયસ યરમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ. આટલી વસ્તુઓના એંગલથી ડિસ્કશન કરીશું. એટલે કેવું આખા મગજમાં તમારું પત્ર લેખનના સંદર્ભે માઇન્ડ ક્લિયર થઈ જાય. પત્ર લેખનનું ફોર્મેટ કેવું હોય? તો કે જો અહીંયા મેં વસ્તુ આપી છે, ઓકે, આવા ટાઈપનું કંઈક ફોર્મેટ હોય જેમાં લખનારનું પેલા નામ, વિગતો, સરનામું, તારીખ આવે, જેને આપણે લખીએ છીએ એની વિગતો, વચ્ચે સેન્ટર ઓફ ધી તમારું પેજ વિષય આવે, પછી માનનીય સાહેબ શ્રી, પછી આવા પેરેગ્રાફ, લાસ્ટમાં લિખિત અને આપનો વિશ્વાસુ. આવી રીતનું એક આખું ફોર્મેટ હોય. આ જે ફોર્મેટ જે છે એ ઔપચારિક પત્રનો છે. અનૌપચારિક પત્રનું ફોર્મેટ આખું અલગ હોય. એમાં વિષય ના આવે, પ્રતિવાળો પાર્ટ ના આવે. ઓકે, સીધું અહીંયા કોઈ વ્યક્તિ લખતો હોય અને સીધું પોતાનું પ્રિય મિત્ર, પિતા હોય તો પરમ પૂજ્ય પિતાશ્રી, ઓકે, આવી રીતની વસ્તુઓ લખવાની થાય. ડન? સમજાણ? ઓલમોસ્ટ સેમ જ રહે ક્વેશ્ચન. હા, સામાન્ય રીતે જો તમને ક્વેશ્ચનમાં એવું કીધું ક ખ ગ, તો પછી ક ખ ગ લખવું પડે, બાકી ચાલે, બાકી સેમ. ક્લિયર? ઓકે, સમજાણ? ચલો. દેન એક વસ્તુનું ડિસ્કશન આવશે ચર્ચાપત્રનું. ઓકે, ચર્ચાપત્ર શું હશે?
તો કે યાર ચર્ચાપત્ર સામાન્ય રીતે આપણે જે ન્યૂઝપેપર વાંચતા હોઈએ છીએ ને એ ન્યૂઝપેપરમાં આપણે ઘણી વખત આખા એડિટોરિયલ સેક્શન જોતા હોઈએ. એ એડિટોરિયલ સેક્શન ઇઝ નથિંગ બટ એ ચર્ચાપત્ર. ઓકે, આ એડિટોરિયલ સેક્શનને જ આપણે શું તરીકે ઓળખીએ? ચર્ચાપત્ર તરીકે ઓળખીએ. જ્યારે ડિટેલમાં હું તમને અગેન મેં જે તમને નિબંધ સમજાવ્યો, નિબંધમાં મેં તમને કીધું કે આટલા આટલા અલગ ડાયમેન્શન ઉપર તમારો નિબંધ લખવાનો થાય. સેમ વેમાં જ્યારે તમે ચર્ચાપત્ર લખવા માટે જશો ત્યારે બહુ અલગ અલગ બધા ડાયમેન્શન ઉપર ચર્ચાપત્ર લખવાનું થશે. ઓકે, સરકારે એમએસપીમાં ભાવ વધારો કર્યો. હવે આની ઉપર તમને એવું કે તમારા વિચારો દર્શાવતું ચર્ચાપત્ર લખો. ઓકે, તો તમારે બધા એંગલ દેવાના. ભાઈ એમએસપી શું છે, એમએસપીથી કેટલા ફાયદા, એમએસપીની સમસ્યાઓ શું, એમએસપીનું સમાધાન શું. નિબંધ જેવું જ લખો છો પણ એક પેજમાં નિબંધ લખવાનો ને એવું જ માની લો. ઓકે, ચર્ચાપત્ર લખવા માટે તમને 1-1.5 પેજ મળશે મેક્સિમમ, રાઈટ. બટ આની એક આખી મેથડ છે. આ તો અત્યારે હું તમને જસ્ટ ખાલી ઓવરવ્યુ આપું છું કે ભાઈ ચર્ચાપત્ર કોને કહેવાય, ચર્ચાપત્ર કઈ રીતે લખવું, ભાષા કેવી, કોને લખવાનું, કઈ રીતે લખવાનું, આખું એનું ફોર્મેટ શું, દેટ આઈ વિલ ડેફિનેટલી ડિસ્કસ. એનું બીજો ફોર્મેટ આવું હોય છે તો કે પહેલા એક લેટર લખવાનો થાય. તો કે ચર્ચાપત્ર હંમેશા આપણે કોઈ એક વર્તમાન પત્ર હોય એના તંત્રીને લખતા હોય, મતલબ ન્યૂઝપેપરના જે એડિટર હોય એને લખતા હોય કે ભાઈ હું તમને આ ચર્ચાપત્ર મોકલું છું અને તમે તમારા વર્તમાન પત્રમાં સ્થાન આપજો, એક્સેટ્રા એક્સેટ્રા. આ બધી વસ્તુ આપણે કહેતા હોય. તો એ તમારે પહેલા એ વ્યક્તિને લખવાનો થાય. એ વ્યક્તિને તમે લખો પછી સાથે સાથે તમે તમારું ચર્ચાપત્ર જોડો કે જો આની સાથે હું મારું બિડાણમાં ચર્ચાપત્ર જોડી રહ્યું છું અને તમે તમારા વર્તમાન પત્રમાં સ્થાન આપજો. ઓકે, તો જ્યારે આપણે ડિટેલ ડિસ્કશન કરીશું ત્યારે હું તમને સમજાવીશ ભાઈ ચર્ચાપત્ર કેમ લખવાનું થાય. ક્લિયર? પછી આવશે અહેવાલ લેખનનો ટોપિક. તો કે અગેન કોઈ જગ્યાની અહેવાલ લેખનમાં મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ જે જીપીએસસીમાં પૂછાય છે તો કે કેવા ક્વેશ્ચન પૂછાયેલા છે અત્યાર સુધીમાં કે તમે કોઈ સ્થળની મુલાકાત લીધી હોય એવા. ઓકે, કોઈ જગ્યાએ તમે વિઝિટ કરી હોય એવા. તો કે કોઈ જગ્યાએ વિઝિટ કરી હોય તો એ કઈ કઈ રીતે લખવી. તો કે પેલા ભાઈ વિઝિટ કરવા માટેનું પર્પસ શું હતું, તમને ક્યાંથી પ્રેરણા મળી વિઝિટ કરવાની. ઓકે, જેમ કે તમે તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હોય, તમે લખો શું તો કે ઇન્ટ્રોડક્શન હું લખું ભાઈ તાજેતરમાં મેં પ્રધાનમંત્રીનું ભાષણ સાંભળ્યું. પ્રધાનમંત્રીશ્રીએ ભારત દેશના નાગરિકોને લક્ષદ્વીપની મુલાકાત લેવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીની આ અપીલથી પ્રેરાઈને મેં લક્ષદ્વીપની મુલાકાત લેવાનું નક્કી કર્યું. તો આવું કોન્ટેન્ટ તમારે લખવાનું થાય. ઓકે, તો એ ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખો અહેવાલ લેખનમાં. અહેવાલ લેખનમાં સામાન્ય રીતે એવું જોઈએ કે તમે કોઈ સ્થળની મુલાકાત લીધી હોય ત્યાં તમને શું અનુભવ થયો, શું વસ્તુ જોઈએ લખવાની. ઓકે, તમે મહાત્મા મંદિરની મુલાકાત લીધી, શું જોયું એ લખો. તમે વિધાનસભાની મુલાકાત લીધી, શું જોયું એ લખો. તો એને આપણે અલગ અલગ રીતે આવી રીતે લખી શકીએ. ભાઈ વિધાનસભાની મુલાકાત લીધી હોય તો કઈ કઈ વસ્તુ જોવાની. તો કે વિધાનસભા અંદર તમને કેવું દ્રશ્ય જોવા મળ્યું. પછી તમે આપણે પોલિટીમાં ભણતા પ્રશ્નકાળ હોય, ચર્ચા થતી હોય તો એની ઇન્ફોર્મેશન લખી. કોઈ વિષય ઉપર ચર્ચા થતી હોય તમે એવું જોયું હોય. કોઈ ખરડો રજૂ કરવામાં આવ્યો હોય તો એની ઇન્ફોર્મેશન લખી શકો. ભાઈ મેં વિઝિટ કરી ત્યારે આ ખરડા ઉપર વાતચીત ચાલતી હતી. ઓકે, વિધાનસભાની અંદર લાઇબ્રેરી હોય, કેન્ટીન હોય, આ બધી વસ્તુની તમે મુલાકાત લીધી હોય એની ઇન્ફોર્મેશન લખો. વિધાનસભાની મુલાકાતથી તમે શું શીખ્યા એ ઇન્ફોર્મેશન લખો. ઓકે, તો એવા લેખનમાં તમારે આવી રીતે વસ્તુઓ થશે. એવા લેખનનું બી આખું એક સ્ટ્રક્ચર હોય કે અહીંયા શીર્ષક આવે એવા લેખનનું, પછી સ્થળ આવે, પછી જે તારીખે તમે મુલાકાત લીધી હોય એ આવે, પછી એની આખી વિગતવાર ફકરામાં માહિતી આવે. ક્લિયર થાય છે? ઓકે, તો આવી રીતના તમારા આખા ટોપિક્સ હશે. તેને એક ટોપિક હશે ભાષાંતરનો. હવે ભાષાંતર ખાસ કરીને સીસીના વિદ્યાર્થીઓને ભાષાંતરમાં શું હશે તો કે અંગ્રેજી આપ્યું હશે એનું ગુજરાતી કરવાનું થશે. ઓકે, હવે ભાષાંતરને ક્લિયરલી એટલી વસ્તુથી સમજજો કે ભાષાંતરને ટુ ધ લાઈન ભાષાંતર નથી કરવાનું. ભાષાંતરને તમારે ભાવાનુવાદ કરવાનું છે કે એ જે વસ્તુ ઇંગ્લિશમાં લખેલી છે એનો ભાવ શું થાય. ઓકે, જ્યારે આપણે સેશન્સ કન્ડક્ટ કરીશું ને ત્યારે તમને આઈડિયા આવશે કે ભાઈ જે વસ્તુઓ લખેલી છે એનો ભાવ શું રિફ્લેક્ટ થાય ને એ લખવાનું નથી. એવું ન થાય ક્લિયરલી એ જ લાઈનનું આપણે ભાષાંતર જે ઘણી વખત આપણને ના ખબર હોય તો. ઓકે, અને બીજી વસ્તુ ઘણી ચર્ચા થશે કે ભાઈ અમુક લાઈન જે છે એના નામ જ નહીં, મતલબ અમુક લાઈન જે છે એના મિનિંગ જ નહીં ખબર તો એમાં ભાષાંતર કઈ રીતે કરવું એક્સેટ્રા એક્સેટ્રા. સો દેટ વી વિલ લર્ન કે ભાઈ ભાષાંતરની એક આવી પ્રોસેસ હોય, ભાષાંતરની એક આવી ટેકનિક હોય. ક્લિયર? પણ મેઇન વસ્તુ ભાષાંતર શબ્દને એવી રીતે સમજવાનો કે આનું ભાવાનુવાદ કરવાનું છે કે આનો ભાવ શું છે સેન્ટેન્સમાં કહેવાનો. ઓકે, એ જ્યારે તમે એકવાર પ્રેક્ટિસ કરશો ત્યારે જ તમને આઈડિયા આવશે. હવે જો એક વસ્તુનું આ ડિસ્કશન કરી લઈએ તો કે ભાઈ ક્યાંથી તૈયારી કરવાની, સ્ત્રોત શું હોવો જોઈએ અને તમારો મતલબ સોર્સિસ ક્યાંથી તમે રેફર કરી શકો. જે આટલા સોર્સિસ કહું છું એ સોર્સિસને ખાસ રેફર કરજો. ઓકે, અને એને મતલબ વળગીને રહેજો. આટલી વસ્તુઓ ધ્યાન રાખવાની છે કે જેનાથી તમે તમારી ગુજરાતી ભાષા ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ સુધારી શકશો. તો કે ભાઈ જો બધા જ ફોર્મેટ અને નિબંધ આટલી વસ્તુઓ માટે ફોર્મેટમાં અહેવાલ લેખન આવી ગયું, ચર્ચાપત્ર આવી ગયું, પત્ર લેખન આવી ગયું, કોઈ બી વસ્તુ, આ બધી વસ્તુઓ ડેવલપ કરવા માટે તમારે એક જ વસ્તુ જોવાની છે. શું છે? વર્તમાન પત્રો, મતલબ કે ન્યૂઝપેપર. ન્યૂઝપેપર બી કયું એ બી હું તમને કહી દઉં. ઇટ્સ અબાઉટ ધી દિવ્ય ભાસ્કર. ભાષા સારી હોય છે, થોડું લખાણ બી ઊંડાણપૂર્વકનું હોય છે. સો રીડ દિવ્ય ભાસ્કર. દિવ્ય ભાસ્કરમાં જે એડિટોરિયલ પેજ આવતું હોય એને વાંચો.
સેકન્ડ થિંગ એક વસ્તુ વાંચવાની છે પાક્ષિક. પાક્ષિક શું કામ વાંચશો? તો કે સરકારી ભાષા, સરકારની ઇન્ફોર્મેશન, સરકારની વોકેબ્યુલરી, સરકારનો લખવાનો ફ્લો, આ બધી વસ્તુઓ પાક્ષિકમાંથી જાણી શકાય. એટલે પાક્ષિક વાંચવું જરૂરી છે. ઓકે, સરકારના જે શબ્દો છે કે ભાઈ સંવેદનશીલ સરકાર, ઓકે, ખેડૂતો માટે સંવેદનશીલ નિર્ણય, પ્રજાહિત માટેના આ પ્રકારના નિર્ણય, તો આવા જે શબ્દો છે એ ક્યાંથી મળશે? પાક્ષિકમાંથી જ મળશે. તો એના માટે તમારે આ પાક્ષિક વાંચવું જરૂરી છે બધા લોકો માટે, સીસી વાળા માટે બી, પીએસઆઈ વાળા માટે બી. દેન સરકારી પત્રો અને જાહેરાતો. ઓકે, સરકારની જે જાહેરાતો હોય, સરકારના જે હોર્ડિંગ્સ હોય, રાઈટ, તમે જતા હશો તો અહીંયા રસ્તામાં વચ્ચે ક્યાંક ને ક્યાંક એવું હોય ભાઈ સરકારની બાયોટેકનોલોજી પોલિસી, એના માટે સરકારે આટલા એફર્ટ્સ કર્યા. તો એ જે જાહેરાતો છે એનાથી તમને ઇન્ફોર્મેશન મળે. અને બીજી વસ્તુ, એ જો ફિઝિકલી વાંચી શકતા નથી તો વાંચો સરકારની જે ગુજરાતની ઇન્ફોર્મેશન હોય એ સીએમઓ પોર્ટલ ઉપર. ઓકે, આ સીએમઓ પોર્ટલ ક્યાં મળશે? તો કે એક્સ નામના પ્લેટફોર્મ ઉપર. એક્સ જે પ્રીવિયસલી કહેવાતું ટ્વિટર. ઓકે, તો ટ્વિટરમાં કે એક્સ નામના પ્લેટફોર્મ ઉપર સીએમઓ પોર્ટલને ફોલો કરવાનું શરૂ કરો. સીએમઓ પોર્ટલ બી ફોલો કરી શકો, પીએમઓ પોર્ટલ બી ફોલો કરી શકો, કે જેનાથી કેવું એક ઇમેજ કે ઇન્ફોગ્રાફિક ટાઈપમાં તમને ઇન્ફોર્મેશન મળશે કે ભાઈ સરકારે આવો ક્રાંતિકારી નિર્ણય લીધો. તો એની 4-5 વસ્તુ હોય, જે સારાંશ હોય, સારાંશ તમને એમાં મળી. ઓકે, તો આ વસ્તુ એક વાંચો. દેન આટલી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો કે ભાઈ ભાષા કૌશલ્યનો તમારે વિકાસ કરવાનો છે. ભાષા કૌશલ્યનો વિકાસ આનાથી જ થશે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આખી ભાષા નહીં આવડી છે. ઓકે, તમે કોઈ મતલબ નવા રિલેશનશિપમાં બંધાયા હોય, તમારા લગ્ન થવાના હોય, તમે તમારા સાસરામાં જાઓ તો ત્યાં તમે તમારા મિત્ર વાત કરતા એવી વાત ના કરો. ઓકે, ઓબ્વિયસલી ભાષા ફરી જાય ને. ઓકે, ત્યાં થોડે એવું કે અલ્યા તું ક્યાં હતો, આટલા દિવસે મળ્યો નહીં, ત્યાં તો એવી વાતચીત થાય નહીં. તમારા મિત્ર મળે તો એવી વાતચીત થાય. તો મતલબ કે જગ્યા બદલાઈ તો ભાષા બદલાઈ ગઈ. તે ભાષા કૌશલ્ય ડેવલપ શું કામ થયું? રિલેશનશિપને કારણે. સો સેમ વે અહીંયા તમારી રિલેશનશિપ છે એક્ઝામ. ઓકે, તો ડેવલપ કરવું જ પડશે, રાઈટ. પણ એ થશે, ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ થશે. 1 દીમાં નહીં થાય, 5 દીમાં નહીં થાય, 10 દીમાં નહીં થાય. 1 મહિનો કન્સિસ્ટન્ટ પ્રેક્ટિસ કરશો તો થશે. ઓકે, તો ભાષા કૌશલ્યનો વિકાસ આપણે કરવાનો છે. જોડણી ઉપર ભૂલો ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને ત્યારે જ નહીં થાય જ્યારે તમે આને વધારે ઇન્ટેન્સિવ વેમાં વાંચશો. ઓકે, સેકન્ડ, ફોર્મેટ આધારે જ તમારે જવાબોનું લખાણ થવું જોઈએ. ફોર્મેટ આધારે જવાબોનું લખાણનો મતલબ એવો થાય કે જે ચર્ચાપત્ર લખવાનું એના ફોર્મેટમાં લખવાનું, પત્ર લેખન એના ફોર્મેટમાં, જાહેર નિવેદન એના ફોર્મેટમાં, અહેવાલ લેખન એના ફોર્મેટમાં. તો જ ફોર્મેટ તમારા મગજની અંદર ઘૂસી જશે ને તો જ તમે એને ઇમ્પ્લિમેન્ટ કે પ્રેક્ટિસ કરી શકશો. અધરવાઇઝ નહીં થાય. ઓકે, તો જ્યારે બી મને બી આન્સર દેખાડવા માટે આવો ત્યારે ખાસ કરીને ફોર્મેટ આધારિત જ આન્સર લખાયેલો હોવો જોઈએ. ઓકે, તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. અને બીજી વસ્તુ, અગાઉના વર્ષોના ટોપર્સના અમુક પેપર તમારે જોવાના થશે. હું તમને ક્લાસરૂમમાં જ્યારે મતલબ સમજાવીશ ત્યારે દેખાડીશ કે ભાઈ જો પત્ર લેખન આને આવો લખ્યો એટલે આવા માર્ક્સ મળ્યા. ઓકે, તો એ વસ્તુ આપણે ધીરે ધીરે જાણીશું. ક્લિયર? સમજાય છે? રાઈટ. તો આ વસ્તુ છે તમારી ગુજરાતી ભાષા ડેવલપ કરવા માટે. આ જસ્ટ ગુજરાતી ભાષાનું એક ઓરિએન્ટેશન કે ઇન્ટ્રોડક્શન છે. જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારથી પત્ર લેખન ને બધી વસ્તુની શરૂઆત કરવાની થશે. ઓકે, તો પત્ર લેખનની શરૂઆત કરીશું ત્યારે ડિટેલ વેમાં હું તમને સમજાવીશ કે પત્ર લેખનની ભાષા કેવી હોવી જોઈએ. ઓકે, અને એ સેશન આપણે કાલે જ શરૂ કરીશું. ટોપર્સના પેપર્સ ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ હોય છે, ત્યાંથી મળી જશે. આપણી જ મતલબ જીપીએસસી ટોપર્સ કોપી નામની એક ટેલિગ્રામ ચેનલ બી છે, ત્યાં બી તમને મળી જશે. આપણી ચેનલ ઉપર બી ઘણા બધા મૂકેલા છે. જેમ કે હું તમને ગુજરાતી ભાષામાં શીખવું હોય તો એક મેડમનું પેપર રેફર કરીશ જેમનાથી હું શીખ્યો છું. ઇટ્સ અબાઉટ ધી શિવાંગી શાહ મેડમ. ઓકે, આમનું ગુજરાતી ભાષાનું ક્લાસ 1-2 નું પેપર આપણી ટેલિગ્રામ ચેનલ પર બી અવેલેબલ છે, ભોરણિયા ગાઈડન્સની. ત્યાં તમે ખાલી એટલું લખજો શિવાંગી શાહ. એમણે જે આપણી જૂની મોક ટેસ્ટના પેપર લખ્યા હતા એ બી હશે. અને એમનું જે ઓરિજિનલ ગુજરાતી ભાષાનું પેપર છે એ બી છે. બહુ જ બેસ્ટ વેમાં પેપર લખાયેલું છે. મતલબ મારા લાઈફમાં ગુજરાતી હું શીખ્યો હોય કઈ રીતે લખું. ઘણી વસ્તુ કેવું હોય, ઓબ્ઝર્વેશનથી શીખીએ કે ભાઈ આણે આવું લખ્યું કેવું મસ્ત લાગે, લાય હું એવું ટ્રાય કરું. તો એનાથી અમુક વસ્તુઓ શીખાઈ જાય. ઓકે, આણે કેવું સ્ટ્રક્ચરાઇઝ કર્યું, આણે કેવું અલાઇનમેન્ટ મસ્ત કર્યું. ઓકે, એ બધી વસ્તુ હું એમના પેપરથી જોઈને શીખ્યો છું. ઓકે, સો મેડમનો 5મો રેન્ક હતો જીપીએસસી ક્લાસ 1-2 અને એમનું પેપર બહુ જ સારું છે. તો આપણી જે ભોરણિયા ગાઈડન્સની ટેલિગ્રામ ચેનલ છે એની ઉપર મળી જશે. રાઈટ, તમે ખાલી શિવાંગી શાહ એવું લખજો તો મેડમના પેપરથી બી તમે બહુ જ વસ્તુઓ શીખી શકશો. ક્લિયર? ઓકે, ચલો. સો આ આપણું હા ગુજરાતીમાં વાંચવું હોય તો ગુજરાતી વાળું વાંચવાનું, હિન્દીમાં વાંચવું હોય કે ઇંગ્લિશ. હા, ફરક ભલે ન હોય, એ થોડું ટ્રાન્સલેશનને લીધે ફરક હોય. આપણે તો ભાષા કૌશલ્ય ડેવલપ કરવાની વાત છે. આપણે ઇન્ફોર્મેશન ગેધરિંગ નહીં કરતા. ઇન્ફોર્મેશન ગેધરિંગ તો તમે કરંટ અફેરની કોઈ બી મેગેઝિન વાંચો એમાંથી આવી જશે. આપણે ડેવલપ કરવાની છે ભાષા. તે ભાષા એમાંથી ખબર પડશે કે કેવી લખવાની. ક્લિયર? ઓકે, યસ.
સેકન્ડ થિંગ ઇઝ દેટ અબાઉટ ધી રેગ્યુલર જેમને આન્સર ચેક કરાવવા હોય એમના માટે એક જ રસ્તો છે. તો કે જો પહેલી વસ્તુ તો મેક્સિમમ પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કરીને અમુક ભૂલો જાતે આઈડેન્ટિફાઈ કરો. અમુક ભૂલો જાતે આઈડેન્ટિફાઈ થાય, થોડું તમે બ્રશઅપ કરો, થોડું ફિલ્ટર આઉટ કરો, પછી ચેક કરાવો, તો તમને ખુદ ખબર પડશે કે ભાઈ આટલી વસ્તુ હજી મારે સુધારવાની છે. અમુક વસ્તુઓ તો તમે પહેલા આન્સર પોતે લખશો ને તો ખબર પડશે આટલું ખરાબ રાઇટિંગ થોડી હોય, પછી એમાં તમે જાતે જ ઇમ્પ્રૂવ કરશો. ઓકે, તો એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ પ્રોસેસ છે. ઓનલાઈન વિદ્યાર્થીઓ અમુક ફોન ઉપર ડિસ્કશન કરીને કે પોતાના પેપર્સ મોકલીને કરાવી શકશે. ઓકે, બટ ઇટ વિલ બી સમયાંતરે. અમુક સમયે જે તમે આન્સર્સ લખતા હોય એ આન્સર્સ આપણે એવી રીતે ઇવેલ્યુએટ કરી શકીએ કે એની ઉપર ડિસ્કશન કરી શકીશું. ક્લિયર? ડન. સો આ વસ્તુની આપણી ડિસ્કશન હતી. એ ડિસ્કશન ઉપર કાલે ફરી પાછા આગળ વધીશું. આગળ જ્યારે કાલે વધીશું ત્યારે પત્ર લેખનની શરૂઆત કરીશું. નાઉ અગેન મેં જે કીધું છે એ જ વસ્તુઓ ધ્યાન રાખજો કે અગેન કહું છું, જે ઓનલાઈન વિદ્યાર્થીઓ છે, ઓફલાઈન વિદ્યાર્થીઓ છે, પાસ થવાનો રેશિયો હંમેશા 10માંથી 2 થી 3 કેન્ડિડેટનો હોય એક્ઝામમાં. દેટ ઇઝ ફોર શ્યોર. જીપીએસસી ક્લાસ 1 2 હોય, એસટીઆઈ હોય, તલાટી હોય, પીઆઈ હોય, ડીવાયએસ હોય, સીસી હોય કે પીએસઆઈ હોય. ઓકે, નાઉ તમારી સીટ સિક્યોર કરવા માટેનો એક જ રસ્તો, રાઈટ, કે ડેડિકેશનથી એવા એફર્ટ્સથી વાંચો કે જેમાં આજુબાજુની દુનિયાની તમને કોઈ જ ખબર નહીં. ઓકે, મેં અગેન કીધું છે કે જે વાંચવાવાળો વિદ્યાર્થી હશે એ ખૂણામાં વાંચીને વાંચતો હશે, કારણ કે મેં વાંચ્યું છે એટલે મને ખબર છે. ઓકે, સો થિંગ ઇઝ દેટ કે વાંચવા ઉપર ફોકસ કરો. બાકી દુનિયાની લપન છપનથી તમને કોઈ જ ફરક પડતો હોવો જોઈએ નહીં. દુનિયાની બહારની ડિસ્કશન ક્યારે રનિંગ લેવાશે, આ ટાઈમે રનિંગ એના ટાઈમે લેવાઈ જશે. ઓકે, રનિંગ માટે તમે એફર્ટ્સ કરો છો તો એફર્ટ્સ મારો, રનિંગ એના ટાઈમે લેવાઈ જશે. તમે ખાલી તમારું ગુજરાતી ડેવલપ કરવા માટે વિચારો, જે સ્કિલ તમારે ડેવલપ કરવાની એ વિચારો. રનિંગ તમારી સ્કિલ હોય તો ચિંતા કરવાની શું જરૂર, ના હોય તો એફર્ટ મારો, ખતમ મેટર. કોઈ જ બીજા ડિસ્ટ્રેક્શન પોઈન્ટમાં જતા નહીં. એનાથી ખાલી ને ખાલી થશે સમયની બરબાદી. ઓકે, સમયની બરબાદી સાથે પૈસાની બરબાદી. ઓકે, અને આ દુનિયામાં આજના સમયમાં પૈસો સૌથી વધારે મહત્વનો છે, તો એને બરબાદ કરવો કોઈ જ કડે પોહાતો નહીં. ઓકે, ક્લિયર? તો કોઈ જ લપન છપનમાં પડવાનું નહીં, કોઈ જ બીજા ડિસ્કશનમાં પડવાનું નહીં. શાંતિથી પોતાનું માઇન્ડ, મેન્ટલ, તમારે વસ્તુ આ મોસ્ટ ઓફ દુનિયા હજી અજાણ જ છે કે શું ડેવલપ કરવાનું. સીસી 13,000 પાસ થયા ડઝન મીન 13,000 લોકો અવેર છે કે શું કરવાનું, નહીં અવેર. સેમ વે પીએસઆઈમાં એને ખબર ગુજરાતી પેપર લખવાનું, ઇંગ્લિશમાં લખવાનું, નહીં અવેર કે શું લખવાનું. સો થિંગ ઇઝ દેટ કે આ જે અનઅવેરનેસ લોકોમાં છે એનો ઉઠાવો ફાયદો. કોમ્પિટિશન કરો ઓછી. ઓકે, અને વાંચો તમારું ડેવલપમેન્ટ કરીને, ખતમ મેટર. ઓકે, તો મોસ્ટ ઓફ લોકો અજાણ છે કે એમને શું કરવાનું. એમની જે દુનિયા છે એમાં ના પડશો. ઓકે, એમની જે વાતોચીતો છે એમાં ના પડશો. ઓનલી એન્ડ ઓનલી રીડિંગ ઉપર ફોકસ કરો. આપણું મેન્ટલ ડેવલપમેન્ટ થવું જોઈએ. ક્લિયર? પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન્સ 1 by 1 આવશે. જ્યારે તમે જાહેર નિવેદન ચાલુ કરશો તો જાહેર નિવેદન ના આવશે, પત્ર લેખન ચાલુ કરશો તો પત્ર લેખન ના આવશે, ચર્ચાપત્ર ચાલુ કરશો તો ચર્ચાપત્ર ના આવશે. સો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ થશે. મતલબ એકી સાથે કોડિયો ના લઈ લેતા, ધીરે ધીરે આપણે કોડિયાઓ લઈશું. ક્લિયર? ડોઝ આપણે ધીરે ધીરે ડેવલપ કરીશું. ચલો, સો આઈ એમ કીપિંગ ધીસ સેશન ટિલ ઓવર હિયર. અહીંયા સુધી આપણો સેશન રાખીએ. કાલે પછી ફરી પાછા મળીશું 8:30 વાગે. 2 મહિના તો મિનિમમ. તો સેશનના અવર્સ વધશે. સિમ્પલ. મોક ટેસ્ટમાં દેર આર અબાઉટ 15 મોક ટેસ્ટ. 15 મોક ટેસ્ટ છે એટલે 3 પેપર જે છે તમારા ગુજરાતી, અંગ્રેજી, જીએસ, ત્રણેયના 5-5 રાઉન્ડ. મતલબ ગુજરાતીના 5 રાઉન્ડ એટલે 5 પેપર થયા, ઇંગ્લિશના 5 પેપર, જીએસના 5 પેપર. સિમ્પલ. એ આન્સર રાઇટિંગ તમે જ્યારે ચાલુ કરશો કન્ટિન્યુ, હું જાહેર નિવેદન ભણાવીશ, હું જ જાહેર નિવેદનના એટલા ક્વેશ્ચન આપીશ, હું જ તમને પત્ર લેખન ભણાવીશ, હું જ પત્ર લેખનના એટલા ક્વેશ્ચન આપીશ. એ જ વસ્તુઓને મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની. ગ્રુપમાં આવશે તમારા મોક ટેસ્ટ, તમારી ઘરે કુરિયર થઈ જશે, ક્વેશ્ચન્સ બધા ગ્રુપમાં આવશે. આવો, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. પીએસઆઈના સંદર્ભે તો જો ગુજરાતીના 7 ટોપિક, ઇંગ્લિશના 3 ટોપિક, આ જ ટોપિક પહેલા ચાલશે એટલે પીએસઆઈ વાળા સ્ટુડન્ટ્સ ફ્રી થઈ શકે. પહેલા એ જ, જેમ કે પત્ર લેખન ચાલુ કરવાનું રીઝન જ બેમાં સેમ ટોપિક છે, અહેવાલ લેખન ચાલુ કરવાનું રીઝન જ બેમાં સેમ ટોપિક છે. નિબંધ લખવાની ટેકનિક ડેવલપ કરો. નિબંધ ટોપિક ઉપર ના જાઓ. અગેન ટોપિક તમને ખબર જ નહીં, તમે અજાણ છો. મેં તો તમને કીધું પીઆઈમાં પોલીસ રિલેટેડ નિબંધ પૂછાતા, તમારા પોલીસ રિલેટેડ વસ્તુઓ પૂછાશે. તો થિંગ ઇઝ દેટ કે ટેકનિક ઉપર જાઓ કે નિબંધ લખવાનો કઈ રીતે. નિબંધ તો ટોપિક કોઈ બી હોઈ શકે. એવું જરૂરી નહીં કે સીસી વિદ્યાર્થીને પોલીસ વાળો નિબંધ ના પૂછે, એમને બી પૂછે પોલીસના રિફોર્મ્સ લખો.
બટ થિંગ ઇઝ દેટ ટેકનિક ઉપર જવાનું. અને તમારા 3 ટોપિક પોલીસના હોય એવું જરૂરી બી નહીં. એકાદ જનરલ ઇકોનોમીનો ટોપિક બી આવી શકે. પોસિબિલિટીઝ ક્લિયર થાય છે. બ્લેન્ક પેજ જ બ્લેન્ક પેજમાં જ લખવાનું. એ તો હું જે આગળ જ્યારે ડિસ્કશન કરીશ ને ત્યારે કહીશ. બ્લેન્ક પેજના બી પોતાના ખુદના ચેલેન્જીસ છે. એ વસ્તુ જ્યારે હું ડિસ્કશન કરીશ ને ત્યારે આવશે. 3 માર્ક્સના ક્વેશ્ચનમાં ડેફિનેટલી જે તમારા લાઈવ સેશન્સ છે એ 3 માર્કના ક્વેશ્ચનની જ પ્રેક્ટિસ કરીશું. બંધારણ તો કે 3 માર્કમાં શું પૂછાય એ હું ક્વેશ્ચન્સ તમને કરાવીશ. ઓકે, જીએસ તમે માર પર છોડ દો. ઓકે, પછી જરૂર નહીં. ઓકે, જીએસ ડેવલપ કરવું અઘરું નહીં. ઓકે, તમારે જીએસના સેશન્સ અટેન્ડ કરવા હોય સાંજના ટાઈમે બી કરી શકો. બટ થિંગ ઇઝ દેટ કે અત્યારે પહેલો ફોકસ ગુજરાતી અંગ્રેજી, કારણ કે એમાં પૂરેપૂરું રાઇટિંગ છે. જીએસ ડેવલપ કરવું અઘરું નહીં. માહિતીનો અધિકાર નિયમ આપ્યો હોય તો એ બસ એની ઉપરથી કેટલા ક્વેશ્ચન પૂછાઈ શકે એની એક રિપોઝિટરી બનાવી શકે. એસેની રિપોઝિટરી ના બને. પહેલા ગુજરાતી અંગ્રેજી ઓનલી એન્ડ ઓનલી, બીજું કાંઈ જ નહીં. ત્રણ પેજ જીપીએસસી 3 પેજ જ આપે છે. 250 થી 300 શબ્દો કે છે. થોડુંક અડધો પેજ છૂટે તો એમાં કોઈ બહુ મોટું સેન્ટી થવાની જરૂર નહીં, ચાલે. ટ્રાય કરવાની પહેલી પૂરેપૂરા પેજીસ ભરાય. જેટલા સબ્જેક્ટ મેં તમને કીધા એમ એથિક્સ, પબેડ, પોલિટી, ઇકોનોમી, કરંટ અફેર્સ. ઓકે, આટલા લેક્ચર્સ વી વિલ ટેક. બાકીના જે હિસ્ટ્રી કલ્ચર છે એના જે ફાઉન્ડેશન બેચના બેસ્ટ લેક્ચર છે. હિસ્ટ્રી 60 કલાક ભણાયેલું હોય, કલ્ચર 40 કલાક ભણાયો હોય, એ જ સેશન જુઓ. ઓકે, એમાં 100 કલાક આપણે અત્યારે વેડફવાની જરૂરિયાત નહીં. એ બહુ ફેક્ટવાળો ડેટા છે. એ આરામથી તમે વાંચીને બી સમજી લો. હિસ્ટ્રી ભણવા માટે કોઈ જ સ્કિલની જરૂરિયાત નહીં. કોઈ બી વ્યક્તિ, મેં મારું આખું હિસ્ટ્રી જાતે વાંચીને તૈયાર કર્યું. કોઈ જ લોકોની આમ ટચ બી નહીં કર્યું કે આ વાંચો. એટલે હિસ્ટ્રીમાં હું તમને સ્પેસિફિકલી અહીંના જે સેશન્સ આપું એ સેશન્સ અટેન્ડ કરવાના. બસ, એનાથી વધારે કોઈ જ વસ્તુની જરૂરિયાત નહીં. 8:30 ઓનલી. 8:30 એક જ સ્લોટ અવેલેબલ, બીજો સ્લોટ જ નહીં. હા, શિફ્ટ કદાચ સાંજના ટાઈમે બી થઈ શકે તો 6:30. બસ, બીજો કોઈ ટાઈમ નહીં. બટ મેજોરિટી તો સવારનો જ આ સ્લોટ ચાલશે. સેશન્સ કન્ટિન્યુ. દર વીક કરંટ અફેર્સનો સેશન થાય જ છે. યુટ્યુબ પર બી અવેલેબલ છે. 10 લેક્ચર અત્યાર સુધી થયા છે. 10 અવેલેબલ છે. કરંટ એ તો કન્ટિન્યુ રોજ જ. પીએસઆઈમાં તો જો મહિના 1.5 મહિનામાં પતી જશે મેક્સ. કારણ કે 7 ટોપિક ગુજરાતીના, 3 ટોપિક ઇંગ્લિશના. ઇંગ્લિશમાં બી પહેલા ટ્રાન્સલેશન ચાલુ કરીશું. સેકન્ડ પ્રીસી, થર્ડ આરસી. પ્રેક્ટિસ ફોર્મેટ અહીંયા શીખવાડ્યો, અહીંયા જ પ્રેક્ટિસ કરો. એક મોડ્યુલ જ આપી દઈશું તમને. પ્રીસી રાઇટિંગ હોય તો 10 ક્વેશ્ચનનું આખું મોડ્યુલ હોય, એના આન્સર હોય, એમાંથી જ પ્રેક્ટિસ કરવાની. પત્ર લેખનમાં બી સેમ આખું ફોર્મેટ મોડ્યુલ બેઝ ચાલશે. પત્ર લેખન આવ્યું, પત્ર લેખનના 15 ક્વેશ્ચન આપી દીધા. એ જોવો, એને એનાલિસિસ કરો, પ્રેક્ટિસ કરો, લખો, મોડલ આન્સર આરે કમ્પેર કરો. પેપર મારી પાસે ઇવેલ્યુએટ કરાવી જાજો. મને દેખાડી જજો, હું તમને ઇનપુટ્સ આપીશ કે કઈ કઈ વસ્તુઓ ચેક કરવાની, કઈ કઈ વસ્તુ સુધારવાની. ચાલશે, ચાલે. ઠીક છે, તો અહીંયા સુધી રાખીએ. ફરી પાછા મળીએ કાલે 8:30 વાગે સેમ ટાઈમ. પત્ર લેખન શરૂઆત કરીશું. તો કાલે જે લઈને આવો એ બ્લેન્ક પેજ લઈને જ આવજો. જે લોકો આવે તે છે અવેલેબલ. આપણી ટેલિગ્રામ ચેનલમાં બ્લેન્ક પેજ લખજો, આવી જશે. જે એ પ્રિન્ટ કઢાવી લો. બાકી કોઈ બી સ્ટેશનરીમાં જશો બ્લેન્ક પેજ મળશે. જીપીએસસી ના જ મળશે. બસ એ જ લેવાની છે. ક્લિયર? ચલો ઓનલાઈન સ્ટુડન્ટ્સ, કાલે મળીશું 8:30 વાગે ફરી સેમ ટાઈમ અને પત્ર લેખનની શરૂઆત કરીશું.